आज की साप्ताहिक बैठक में हम आरसीएम प्लान पर चर्चा करेंगे। उसके बाद आज के लीडर राघव वासिया सर से उनकी जुबान से आरसीएम बिजनेस में इतनी जल्दी सफलता का राज क्या है वह जानेंगे। આજની વીકલી મીટિંગમાં આપને કયો પોઈન્ટ સારો लाग्યો તે કોમેન્ટમાં જણાવશો। આવા વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। તમે આ વિડીયો કયા શહેર કે ગામથી જુઓ છો તે કોમેન્ટમાં જણાવશો। આભાર। જબરદસ્ત માહિતી અમને આરસીએમના પ્લાન વિશે આપી અને થોડીક સાવનમાં આપણે મસ્તીમાં ડૂલવું હતું પણ સમય આપણી પાસે। ચાલો આપણે સાથે રસ્તામાં હશે હજુ એવું લાગે તો ચોથી લાઈન કરી દેજો। ચલો શાનદાર આજની વ્યવસ્થા માટે પહેલા તો આપણે આ પહેલાના પ્રોગ્રામો સેન્ટર ઉપર કરતા ને સેન્ટર પર પીયુસી પર સેવા કેન્દ્ર પર, પણ હવે આપણે પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ કરી નાખ્યું। એકવાર વ્યવસ્થા અને મેનેજમેન્ટ માટે જોરદાર તાલીમ। કેમ કે સફળતા બદલાવ કરવાવાળા લોકોને જ મળે। સમય પ્રમાણે જો આપણે બદલાવ ન કરીએ તો એ લેવલની સફળતાએ આપણે પણ પહોંચતા નથી। તો આજ સૌ પ્રથમ મારો પરિચય આપું। આમ તો બધા મને ઓળખતા જ હશે, જેટલા ભાઈઓ આરસીએમમાં ડિસ્ટ્રીબ્યુટર છે, ઓલરેડી એક્ટિવ છે, ઝૂમમાં બેસે છે, આ બધા ઓળખતા હશે। તેમ છતાં નેટવર્કની દુનિયામાં પરિચય આપવો બહુ જરૂરી છે। કેમ કે આજ ઘણા બધા ભાઈ બહેનો પહેલી વાર આવા કોઈ સેમિનારમાં, વીકલી મીટિંગની અંદર કોઈ મિત્ર સાથે, કોઈ બહેનપણી સાથે પહેલી વાર આવ્યા છે। તમારું નામ રાઘવ વાસિયા અને હું ઊંચા કોટડાથી આવું છું। ઊંચા કોટડા એટલે અહીંથી લગભગ 270 કિલોમીટર થાય। આવ્યો છું સવારનો, ઘણા બધા સાથીઓને મળ્યો, અત્યારે પ્રોગ્રામ પૂરો કરી અને 270 કિલોમીટર ફરી પાછું કારનું ડ્રાઇવિંગ કરી અને ઘરે પહોંચવાનું છે અને આપણી પાસે લગભગ 11 વાગ્યા સુધીનો સમય છે। આજ આપણે આરસીએમના બેનર હેઠળ મળ્યા છે તો આદરણીય શ્રી મહાન વિભૂતિ, જેને હું મારા જીવનના રોલ મોડેલ માનું છું, હજારો લાખો યુવાનોની જિંદગી જેને બચાવી એવા આદરણીય શ્રી ત્રિલોકચંદ છાબડાજી માટે જોરદાર તાળી આપવા કે જેમણે આજથી 25 વર્ષ પહેલા આ એક એવા અભિયાનની શરૂઆત કરી કે જ્યાં ભારતના છેવાડા સુધી, ચાહે સિટી હોય, ગામડું હોય, ભણેલા હોય, અભણ હોય, બહુ મોટી ડિગ્રીવાળા હોય, ગરીબ હોય કે અમીર હોય, બધાને એક સરખું પ્લેટફોર્મ આપી શકાય અને બધાને જીવનમાં આગળ વધવાની એક ઉમદા તક આપી શકાય, આવું એક સુંદર પ્લેટફોર્મ જેનું નામ આરસીએમ અને આપણા બધા માટે 45% ભાગીદારી ઓપન મૂકીએ। જો આરસીએમ નહીં હોત તો આજ તમારી સામે ઉભેલો એ યુવાન આજની તારીખે ઊંચા કોટડાના દરિયા ફોટોગ્રાફીનું કામ કરતો। સમજાય? આરસીએમ પહેલા મારો વ્યવસાય માત્ર આવનારા યાત્રાળુઓને કન્વેજ કરવાના, ઘોડી ઉપર બેસાડવાના અને ફોટો પાડવાના, એવી રીતે એને કન્વિન્સ કરવાના કે તમે જો અહીંયા ઊભા રહ્યો તો પાછળ માતાજીનું મંદિર આવી જશે, દરિયો આવી જશે, આ બાજુ માતાજી તમને આશીર્વાદ આપશે, એવી રીતે અમે તમને ફોટો સેટ કરી આપશું। ગમે તે રીતે મતલબ એને કન્વિન્સ કરી અને 40 રૂપિયાનો ફોટો, 80 રૂપિયાનો ફોટો, આવી રીતે ફોટો પાડવાનું મારું કામ હતું। કામ એટલા માટે મારે કરવું પડ્યું હતું કારણ કે પરિવારમાં મારે 4 બહેનો છે ને 4 બહેનો મોટી છે। બધી બહેનોએ ખૂબ હાર્ડવર્ક કર્યું, ખૂબ મજૂરી કામ કર્યું, મા બાપે પણ ખૂબ મજૂરી કામ કર્યું। પરિવાર પાસે બહુ મોટી જમીન નહીં, કોઈ ભણેલું નહીં, કોઈ લાગવગ નહીં અને કોઈ સ્થિતિમાં ઓળખાણ પણ નહીં, એટલે જેટલું પણ મા બાપ અને બહેનો દ્વારા એ કાળી મજૂરી કરીને કોઈકના ખેતરમાં કપાસ વીણવાનું કામ કરીને જે પણ કાંઈ માયામૂડી બચી એ મારા સ્ટડી જીવનમાં મને ભણાવવામાં
લગભગ બધું જ વાપરી નાખ્યું. આવી પરિસ્થિતિમાં મારા મા બાપે મને ગ્રેજ્યુએશન સુધી પહોંચાડ્યો. અમારા ગામડાઓમાંથી બહાર ભણે ને એટલે બહુ મોટું ભણ્યા કહેવાય. સિટીમાં એ માહોલ ન હોય, પણ જે તે સમયની વાત કરું 2008-9માં 12 સુધી પહોંચે ને એટલે એમ લાગે કે ભાઈ છોકરો આમનો કંઈક ભણ્યો. આટલું ભણ્યા પછી 3 વર્ષ મેં ગ્રેજ્યુએશન કર્યું, 2 વર્ષ પીટીસીના ક્લિયર કર્યા અને અંતે કંટાળી અને ભણવાનું છોડ્યું. એટલે હું નતો કંટાળ્યો, ઘરની તિજોરી કંટાળી ગઈ. કેમ કે પૈસાની કોઈ સગવડ નથી. જેટલું પણ એમના જીવનમાંથી પૈસાની બચત થઈ એ તમામ બચત બહેનોને એના પ્રસંગો ઉકેલવામાં અને વધુ કેટલું મારા એજ્યુકેશન લાઈફની અંદર મારા બાપુજીએ વાપરી. હવે આવી પોઝિશનની અંદર કઈ અપેક્ષા એ મા બાપે છોકરાઓને ભણાવ્યા હોય? હવે ખાસ આ છોકરો એક સારી લાઈન ચડી જાય, નોકરી પર લાગી જાય, તો કમસે કમ અમારે જે બહારગામ જઈ અને મજૂરી કામ કરવું પડે, આવું મજૂરી કામ, આવી ગુલામી કમસે કમ એને તો ન કરવી પડે. આ પર્પઝથી મારી આખી પેઢીની કમાઈ મારી સ્ટડી જીવનમાં જતી રહી. એવું નહીં કે ભણવામાં આપણે ઠોઠ હતા, એવરેજ હતા, ના. મારે તમામ માર્કશીટની અંદર જેને ડિસ્ટિંક્શન કહેવાય આપણે, એ બધા જ માર્કશીટ ટોપ લેવલના છે. કોમ્પિટિટિવ એક્ઝામ પર મેં સંજયભાઈ 79 આપી, પણ જે સમયે જે જોબ જોઈતી હતી અને એ સમયે ન મળે તો કોઈ પણ માણસ થોડો નાસીપાસ થાય. આ તો સ્વાભાવિક છે. એવા અરસાની અંદર ઘર પરિવાર ચલાવવા માટે જબરદસ્તી મેં મારા ગામની અંદર એમડીએમમાં જગ્યા પડે, ખબર, મધ્યાહન ભોજન યોજના પૂરા ગુજરાતની અંદર ચાલે. તમારે મેં સુપરવાઇઝરની જોબ લીધી અને એ સુપરવાઇઝરની જોબની સાથે સાથે મારી પાસે જેટલો પણ સમય વધતો એ સમય દરમિયાન હું ઊંચા કોટડાના દરિયા ફોટોગ્રાફરનું કામ કરતો. ઘર પરિવાર ચલાવવા માટે બીજો કોઈ ઓપ્શન ન હતો અને થોડો પરિવારને સહયોગ આપવા માટે, ટેકો આપવા માટે પરિસ્થિતિ પ્રમાણે મારે કોઈ આવું કામ પણ કરવું પડ્યું. મેં 2.5 વર્ષ ઊંચા કોટડાના દરિયા ફોટો પાડ્યા. તો 2.5 વર્ષમાં તો તમે ઘણા બધા મારા ગામ આવી ગયા હશો, જે તે સમય આવ્યા હશો ને ઊંચા કોટડા ફરવાના ગાને પણ. મેં ચલો કોટડા, બગદાણા, ભાયા, ભગુડા 2-3 ગામ બાજુમાં છે તો આપણે ટૂર કરી આવીએ. તો ત્યાં ભલે આપણે ત્યારે પરિચયમાં નતા, બાકી તમારો ફોટો આપણે પાડેલો જ હશે. કે ભાઈ ત્યાં બીજું કંઈ છે નહીં, માતાજીના દર્શન અને દરિયો, બીજું કંઈ નહીં. દરિયે તો આવ્યા છો અને દરિયે આવ્યા હોય અને અમારી પાસે એટલો કન્વિન્સિંગ પાવર હોય કે અમે ના પાડતા હોય ને એને તો પરાણે બેસાડીએ, ગમે તે રીતે બેસાડીએ. એટલે તમે ક્યાંક ને ક્યાંક ગામમાં તો આવી જ ગયા હશો, તમને કદાચ યાદ નહીં હોય. અને યાદ ન હોય તો યાદ કરાવજો. ફોટામાંથી કલર જતો રહ્યો હોય તો ડેફિનેટલી એ ફોટો આપણે જ પાડેલો. કેમ કે આપણી પાસે કોઈ લેબ નથી. એક વાનની અંદર, મારુતિ વેનની અંદર આપણે પ્રિન્ટર રાખતા કલર ઝેરોક્સનો, અને સીધી કોપી એમાં કલર વાળી કરી અને સામે 80 રૂપિયામાં આપી દે. એટલે એમાં કલર રહે નહીં. તો આવી પરિસ્થિતિમાં સપનાઓ હતા બધા, જે સપના ચૂર થઈ ગયા. જીવનમાં કોઈ અપેક્ષાઓ નથી વધી, કોઈ સપનાઓ નતા વધ્યા. ઇવન ખાલી કેવા પૂરતું, જેને કહેવાય ને કે ભાઈ ચલો હવે કાપી લ્યો જિંદગી, ગુજારી લ્યો. આવા અરસામાં મારું જીવન ચાલતું હતું. મા બાપ પણ પરેશાન હતા. ઘણો બધો ખર્ચો કર્યો, ઘણો બધો સમય પણ મેં એમની પાછળ આપ્યો અને એ કંઈ ન કરી શક્યા. આવો વસવસો તો હર કોઈને રહેવાનો. અને સૌથી વધારે પીડા કોને હોય આવી પરિસ્થિતિમાં? મા બાપને. તો સતત આની ચિંતા રહેતી અને જિંદગીમાં વસવસો એ વાતનો રહેતો કે કાશ જિંદગી જો એકાદ વાર મોકો આપે ને તો હજી કંઈક કરીને બતાવવું છે, હજી કંઈક કરીને બતાવવું છે. એકવાર જિંદગી તક આપે તો એ તકને મારે પકડી લેવી. એ વિચારોને મારા બાળપણના મિત્રો જે આજ મારી સાથે ઉપસ્થિત છે, મારી અપલાઈન છે પણ શ્રી રમેશભાઈ બારિયા માટે એકવાર જોરદાર તાલી, જેને મને આરસીએમ સિસ્ટમ આપી. આ સિસ્ટમ મળતાની સાથે શરૂઆતમાં જેમ જેને જેટલું સમજાય
એટલું ખાસ મને સમજાણું નહોતું. આવી રીતે અમારે ત્યાં કોઈ ગામડામાં પ્રોગ્રામો થતા નહીં તો આરસીએમ કેમ બતાવીએ અમે ખબર? મને કેમ બતાવ્યું? આપણે હીરો બેગ આવે ખબર? હીરો બેગમાં કેટલો સામાન સામે 2000 2500 રૂપિયાનો. આનાથી વધારે હીરો બેગનો સામાન એ જ અમારી પીયુસી, એ જ અમારું અંડરવર્લ્ડ, એ જ અમારું સેવા કેન્દ્ર અને એ જ આરસીએમની બજાર. આ કીટમાંથી મને આરસીએમ બતાવ્યું. હવે કેટલુંક સમજાય? કીટમાંથી આરસીએમ કેટલુંક સમજાય બરાબર? એના કરતા ફોટા પાડવા સારા. પણ એક પોઈન્ટ સમજાણો કે આજ આ દુનિયામાં, આપણી આજુબાજુમાં, આપણા સમાજમાં બહુ બધી બીમારીઓ વધે છે. જો બીમારીનું કંઈ સમાધાન મળતું હોય તો આપણે અમુક પ્રોડક્ટ આપણા પરિવાર માટે ટ્રાય ચોક્કસ કરવી જોઈએ. બજારમાંથી લેવી એમ અહીંથી લેવી, પૈસા તો આપણે બે જગ્યાએ આપવાના છે. મતલબ અહીંયા કંઈ જવા જેવું નથી. જેટલા પૈસા આપીએ એટલો સામાન તો આપણને મળી જવાનો છે. તો કાંઈ મારી પાસેથી રમેશભાઈ લઈ જવાના નહોતા. એટલા માટે અમુક ડોક્યુમેન્ટની શરતે અમુક સામાન ઘરે પહોંચ્યો. જેમ શરૂઆતમાં શું પહોંચે ગામડામાં? તેલ, મરચું, હળદર, હિંગ, નમક. આનાથી વિશેષ કાંઈ નહીં. ન્યુટ્રીચાર્જને તો અમે દવા માનતા. ખોખા ભાળીએ શું માનીએ? દવા. અને હજી અમારે 80% દવા જ માને અને તોય આરસીએમ ચાલે છે. બોલો, મારું કહેવાનો મેસેજ એ છે, આટલું સરળ, આટલું સરળ. આટલી પ્રોડક્ટ મારા પરિવારમાં પહોંચી. 1.5 મહિનો એ સામાન ચાલ્યો. આ 4 સાથીઓમાં 1.5 મહિનો એ સામાન ચાલ્યો અને 1.5 મહિનાની અંદર જે એક તકલીફની દવા મારા પરિવારમાં આવતી છે, 15 વર્ષથી આવતી હતી. કેટલા વર્ષથી બળવંતભાઈ? 15 વર્ષ. દવા નોર્મલી એસિડિટી અને કબજિયાત. પણ અમારે ત્યાં સદભાવના હોસ્પિટલનું કામ બહુ મોટું છે. દૂર દૂરથી લોકો આવે, મતલબ નિઃશુલ્ક ભાવે આવી દવાઓ મળી રહેતી હોય. પણ રોજ દવા ખવાય અને શરીર આપણું ડેમેજ થાય એ મારે ક્યાંક ભણવામાં આવેલું. અને મને યાદ આવ્યું કે રોજ મારા બાપુજી કોઈ આવી એસિડિટીની એવી ટેપ થાય છે અને એમાં જો આ કોઈ પરિણામ આપી દે તો આપણે દવા ખવડાવવાની થતી નથી. આ પર્પઝથી મેં પ્રોડક્ટ પરચેઝ કરી. 1-1.5 મહિનો એ સામાન વપરાણો. રોજ ખાવી પડતી ગોળી. જેમાં પછી જો ન ખાય તો એસિડિટી ધીમે ધીમે ઉપર આવે અને અંતે ગળા સુધી પહોંચે. પછી એ ઠંડુ પાણી પીવે, સોડાઓ પીવે, ઉત્મી એસિડિટી વધે. એવું પીવાથી ઉત્મી વધે અને અંતે ઈનો પીવે. શું પીવે? આવી પરિસ્થિતિમાં જે 15 વર્ષથી પણ પરિણામ ન આવ્યું, દવાથી પણ ન આવ્યું, એ માત્ર રાઈસ બ્રાન ઓઇલ અને ચા મીઠું મરચું એ તો રસોડાનો સામાન હતો. 1.5 મહિના પછી મારી અંદર એક વિશ્વાસ જાગ્યો કે જો આ મારા બાપુજીની એસિડિટી અને કબજિયાતને સોલ્વ કરી શકે તો આ દુનિયાના કોઈ પણ માણસનો એસિડિટી અને કબજિયાત સોલ્વ કરી શકે. માત્ર અને મારા પૂરતી ન રખાય. ભલે આપણને ખબર કાંઈ નથી પણ આના તેલમાં તાકાત છે, આના મરી મસાલામાં તાકાત છે. આપણે આ પ્રોડક્ટ લોકોના ઘર ઘર સુધી પહોંચાડવી જોઈએ. કોઈ આરસીએમનો પ્લાન, શું મીટિંગ, ક્યાં આરસીએમ, ક્યાં આનો ઓફિસ પ્લાન્ટ આપણને શરૂઆતમાં કાંઈ ખબર નથી. પણ પ્રોડક્ટમાં તાકાત આવી, પ્રોડક્ટમાં વિશ્વાસ મળ્યો, ઘરે પરિણામ મળ્યું. એટલે એવો એક વિશ્વાસ અંદરથી જાગ્યો, ભાઈ લોકો બહુ પીડાય છે અને જો આના પ્રોડક્ટથી સમાધાન મળતું હોય તો આપણે લોકો સુધી આ સામાનને પહોંચાડવો છે. એવા જ અરસાની અંદર નેક્સ્ટ પરચેજમાં ન્યુટ્રીચાર્જ કિટ, જે બાળકો માટે વરદાન છે, એ પ્રોડક્ટ મારા પરિવારમાં પહોંચી. અને જે મારી બેબલી દર 3 મહિને 3.5 મહિને એકવાર ઋતુ ફરે અને બીમાર પડી જતી, એ બાળક માટે પ્રોડક્ટ મળી. 2 ડબ્બા, આપણે જેને બોક્સ કહીએ, 2 ન્યુટ્રીચાર્જ કિટ્સ કન્ટિન્યુ આપવાથી એ બાળકનો શાનદાર રિઝલ્ટ મળ્યું. એવી 1-2 એક્ટિવિટી, 1-2 પ્રોડક્ટની રિઝલ્ટ જે મળ્યું, આ રિઝલ્ટે મારી અંદર એક ચમકારો પેદા કર્યો કે આજે તારું એક બાળક નહીં, જ્યારે બાળકને હોસ્પિટલમાં આપણે જઈએ ત્યારે કેટલા બાળકો એ ખાટલામાં સૂતા હોય, કેવી કેવી પોઝિશનમાં સૂતા હોય,
હું દર 3 મહિને એકવાર એ હોસ્પિટલના દર્શનમાં જતો. આપણે તો દર્શન જ કહેવાય ને, પરાયણે તો કઈ કોઈ માણસ ત્યાં જાય નહીં. આવી પોઝિશનમાં કાંઈ જ વાલું ન હોય આપણે બાળક પર, કાંઈ પણ તકલીફ હોય તો આપણે ક્યાં પહોંચવું પડે? હોસ્પિટલ. એમાં મારું બાળક બહુ ફસાયેલું હતું, કુપોષણ હતું, પૂરું બ્લડ નહીં, પૂરું મસલ્સ નહીં, પૂરી હાઈટ નહીં, આવી રીતે એકદમ કુપોષણ. અને શાનદાર ન્યુટ્રીચાર્જ કિડ્સથી એનું એ પરિણામ આવ્યું. આ બે પરિણામે મને આરસીએમ કરવા માટે એક અંદરથી એક વિશ્વાસ, એક બળ પૂરું પાડ્યું. અને સાથીઓ, આજ તમારી સાથે જે હું વાતચીત કરું છું, શરૂઆતમાં કોઈ માણસ આવો હતો કાંઈ જ આવડતું નહીં. શું આરસીએમ ની વાત કરવી, કેમ વાત કરવી એ કાંઈ જ ખબર નહીં. માત્ર એ ખબર કે આ પ્રોડક્ટમાં તાકાત છે, થોડી ઘણી પ્રોડક્ટ સાથે રાખવાની, આજુબાજુમાં કોઈ દુકાન નહીં, અને ખાલી એટલું કહેવાનું કે અત્યારે તમે એટલી પ્રોડક્ટ લઈ લો, બાકીનું લિસ્ટ કરી નાખો, કાલે હું તમને લાવી દઈશ. આવી રીતે મેં આરસીએમ નું કામ કરવાનું શરૂ કર્યું. અને મારી આજુબાજુમાં એટલે 27 કિલોમીટર દૂર મોવાની અંદર એક દુકાન હતી, ચેપીના ઢાળે. ઘણા બધા સિનિયર સાથેમાં આવી પણ ગયા હશે. ચેપીના ઢાળે એક દુકાન હતી. આજ જેને લિસ્ટ આપ્યું હોય ને એનું લિસ્ટ લઈને અમે કાલે જઈએ ને તો ત્યાં 50% પ્રોડક્ટ અવેલેબલ હતી. હવે એને બીજે દિવસે તમે આવીને એમ કહો કે અડધો જ સામાન મળ્યો, તો એ ડિસ્ટ્રીબ્યુટર આપણા પોઝિટિવ થાય કે નેગેટિવ? હે? આજુબાજુમાં કોઈ દુકાનની સામાન જ્યાં મળે ત્યાં પૂરો મળે નહીં, લિસ્ટ આપે તો અડધો સામાન મળે. આવી પોઝિશનમાં મેં શરૂઆતના 3 મહિના લગભગ એમ કહો તો પણ ચાલે જોઈનિંગનો મામા ઢગલો કરી દીધો. કેમ કે મને એક જ કામ આવડતું, જોઈનિંગ કરવું. ગમે તે તમે હજી જોઈનિંગ નથી થયા, હજી ડિસ્ટ્રીબ્યુટર નથી ભણ્યા, એક જ વાત, પહેલા તમે એક કામ કરો, આમાં ડિસ્ટ્રીબ્યુટર બનો. એવા આરસીએમમાં મને ખબર પડી કે આરસીએમ અલગ ગાળે જ્યાં વ્યવસ્થા નથી ત્યાં દુકાનો પણ આપે, સુવિધાઓ આપણે ઊભી કરી શકીએ, આપણે જ કરવાની. એવી જે ખબર પડી ત્યારે મેં થોડા આજુબાજુના ગામડાઓમાં સામાન મળે એના માટે વ્યવસ્થા શરૂ કરી. અને એ વ્યવસ્થાની સાથે સાથે મેં લોકોને મળવાનું શરૂ કર્યું. શરૂમાં નોલેજ ન હોય તો આપણે કેટલું બતાવીએ? થોડું ઘણું. ઘણા આપણી કરતાં વધારે સામેવાળા બતાવે, આવું બધું બને બધાય સાથે. તો મારી સાથે પણ એવું બને. પણ મેં કીધું એમ, જિંદગી એકવાર તક આપે તો આપણે તકને પકડવાની હતી. અને મારા જીવનમાં આરસીએમ આવ્યું. ભાઈઓ બહેનો, જે દિવસથી આરસીએમ આવ્યું ને મેં નક્કી કર્યું કે આપણે આગળ વધવાનું થાય છે, ત્યારથી લઈને આજ દિન સુધી હું લગાતાર ફિલ્ડમાં છું. આજ 27 તારીખે મારા 6 વર્ષ આરસીએમ ને પૂરા થશે. અને એક સંકલ્પ સાથે મેં આરસીએમ નું કામ શરૂ કર્યું. ભાઈ લોકો માને ન માને એ મને ખબર નથી, પણ આ સિસ્ટમ કર્મના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને મને મારા વડીલોએ, હું દાદા અને દાદી ભેગો પહેલેથી મોટો થયો એટલે એને મને પહેલેથી જ શીખવાડેલું કે કર્મ ક્યારેય વાંચ્યું હોતું નથી. તમને કદાચ આજ ફળ આપે, કાલે ફળ આપે, હોઈ શકે કંઈક સમય પછી પણ ફળ આપે, બાકી ફળ ચોક્કસ આપે. હું મારું કામ અવિરતપણે કરતો ગયો. શરૂઆતમાં ખબર નથી. આજે જે રાજેશભાઈ તમને પ્લાન આપ્યો ને, આ પ્લાન મને કિરણભાઈ આવીને આપ્યો તો 14 મહિના પછી. કેટલા મહિના પછી? મતલબ 1 વર્ષ ઉપર જતું હતું. કોણ કિરણભાઈ એને પણ હું ઓળખતો નહીં. અપલાઈનને હું કોઈ દોષ નહીં આપતો. કેમ કે જેણે મારા ઘરે આ પવિત્ર સિસ્ટમ આપી એનો ઉપકાર હું જીવનમાં ક્યારેય પણ ચૂકવી ન શકું. મારા પરિવારમાં જેને આરસીએમ થકી હેલ્પ થાય એનો ઉપકાર હું ક્યારેય ચૂકવી ન શકું. એવા અરસામાં 14 મહિને મારી ગ્રેટ અપલાઈન કિરણભાઈ વાઘેલા મને મળ્યા. એણે મને આ આરસીએમ આવી રીતે ચાલે આવું બતાવ્યું. ત્યાં સુધી કોઈ પ્રોગ્રામમાં જવાનું નહીં, અને પ્રોગ્રામ ક્યાંય થતોય નહીં. થતો તો ક્યાં થતો? ભાવનગર યા તો સાવરકુંડલા. આ બે જ સેન્ટર હતા સંજયભાઈ. આની સિવાય ક્યાંય પ્રોગ્રામ થતો નહીં. તો ખબર જ નહીં કે આવી રીતે આરસીએમનો સામાન પહોંચે. આવી રીતે મને વ્યવસ્થા બતાવવામાં આવી કે ભાઈ આ આપણે ડાયરેક્ટ સામાન આવે, વચ્ચે બધું કાઢી નાખ્યું, અને એ જેટલી પણ બચત થઈ એ આપણું જ હતું, અને આપણને રિટર્ન આરસીએમે આપ્યું. આ ખબર પડી. જે દિવસે ખબર પડી ને તે જ મહિને આપણે ટાર્ગેટ લીધો કે આ મહિને આપણે વાઇટલ ક્યુ કરવું છે. ત્યાં સુધી આપણે શેમાં કામ કરતા? હળદ સમજાય ને? આમાં સિંગલ પૈસા આવે નહીં, ક્યાંથી આવે? પણ
એક વિશ્વાસથી કામ કરી ગયા. શેનાથી ભાઈ? વિશ્વાસ. આવી રીતે આ અરસાની અંદર અમે ચાલ્યા. પહેલા મહિને હું વાઇટલ પિન બન્યો, બીજા મહિને વિનર પિન બન્યો, ત્રીજા મહિને મારી સ્ટાર ગોલ્ડ પિન આવી. જે દિવસે ખબર પડી પછી રોયલ્ટી આવતા કેટલા મહિના લાગ્યા? 3. પછી અમુક મિટિંગો એટેન્ડ કરી. તો મિટિંગોની અંદર ત્યારે થોડીક સંખ્યા લિમિટ હતી. તો રોયલ્ટી એચીવરને એ સ્ટેજ પર બોલાવે અને એના માટે થોડીક તાળીઓ પડાવે અને પછી પાછા એને બેસાડી દે. એમાં મારો વારો હતો. પછી અમુક ભાઈઓને બોલાવે, ખબર તમને, એજ એ ટેકનિકલ એચીવર, એને 1-2 મિનિટ સ્પીચ માટે આપો, માઇક્રો આપો. હવે પહેચાન જ્યાં સુધી તમે સ્ટેજ પરથી ન બોલો ત્યાં સુધી તો પહેચાન દુનિયામાં થવાની નથી. તે જ દિવસે ઝબકારો થયો કે આપણે શું જોઈએ છે? માઇક જોઈએ તો શું બનવું પડે? પહેચાન બનાવવી પડે. ટેકનિકલ પહેલી મીટિંગમાં આપણે સંકલ્પ કર્યો કે આગળના જે પણ સ્ટેપ આવતા હોય કેમ આવે ટેકનિકલ એ ખબર નથી, પણ આપણે માઇક્રો જોઈએ છે, આપણે સ્ટેજ જોઈએ છે, આપણે ટેકનિકલ બનવું છે. દરેક વાતમાં ગોલ છે. અને ત્યારથી મેં ટેકનિકલનું પ્લાનિંગ કર્યું. જે મારી જોબ હતી એ એક ઝાટકે મેં ડિઝાઇન કર્યું, ફોટો પાડવાનું કામ બંધ કર્યું અને સંપૂર્ણ મારો આરસીએમને સમય આપવાનો શરૂ કર્યો. 3 મહિના એવી મહેનત કરી, દિલથી મહેનત કરી, મીટિંગો માયપા વગરની મહેનત કરી અને 3 મહિનામાં મેં ટેકનિકલ ક્વોલિફાઈડ કર્યું. લોકો એવું કહેતા કે ભાઈ અમુક સમય તો લાગે જ, આટલો સમય તો ટેકનિકલ બનવા માટે લાગે, પણ એક અલગ ફેમી હતી, એક માનસિકતા હતી, એ તૂટી. બહુ કમ સમયમાં મારું ટેકનિકલ પણ આવ્યું, ઓછા ફોર્મની અંદર પણ આવ્યું. તો આ મેસેજ હું તમને એ આપવા માંગુ છું કે જેટલા પણ નવા ભાઈ બહેન છો, એવો કોઈ તમે ટાર્ગેટ ન બાંધતા કે આટલા ફોર્મ તો ભરવા જ પડે યા તો આટલો સમય તો ટેકનિકલ માટે લાગે જ, એવું કાંઈ જ નથી ભાઈ. આજ સાહેબે કીધું ને કે બહુ ઓછા સમયમાં એક સારા લેવલ સુધી પહોંચ્યા. આજ મને ખબર પડી વધારે સમય લેવાય ગયો અહીં સુધી પહોંચ્યા. ન લાગે આટલો સમય તો આપણી પાસે ઠોસ પ્લાનિંગ નથી, કોઈ કારણ નથી, એટલે આટલો બધો સમય લાગે. બાકી આરસીએમમાં કોઈ બંધન નથી. તો આજ મેં થોડીક વાત કરી તમને, મારો પરિચય આપ્યો, કેમ અહીંયા સુધી પહોંચાડું. હરેક બાબત ટાર્ગેટથી જો કરવામાં આવે તો તમે 100% સફળ થઈ શકો. દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. આજ તમે શું કોની સાથે આવ્યા, કોણ કેવી રીતે તમને લઈને આવ્યું મને ખબર નથી. ઘણાને એવું કીધું છે કે હાલો નીકળવા તો ફરતા જ એમે કોઈ આવી ગયા હશે, કોઈ દૂર દૂરથી પણ આવ્યા છે. શેખ સોમનાથથી પણ લોકો અહીંયા બેઠા છે મારી સામે, કોઈ અમદાવાદ બાવળા ધોળકાથી પણ આવ્યું છે. કેમ કે હું જેને ઓળખું એ ચહેરાઓ દેખાય છે. અમુક જેસર બેલ્ટથી પણ આવ્યા છે, અમુક સુરતથી પણ સાથી અહીંયા સ્પેશિયલ આ મીટિંગ માટે આવ્યા છે. તો કંઈક તો મહત્વ આ મીટિંગનું હશે, તો જ આવે ને, એટલે દૂર દૂર. આજ આપણે સમયના અનુસંધાને 2 પોઈન્ટ ઉપર વાત કરીશું અને 2 પોઈન્ટમાં પૂરેપૂરું તમને આરસીએમ ક્લિયર થાય આવો પ્રયાસ કરીશું. પણ આ 45 મિનિટ થોડોક સહયોગ તમારે આપવાનો છે. જોકે સાહેબે મોબાઈલ સ્વિચ ઓફ કરાવી દીધા હશે, તેમ છતાં કોઈને રિંગ ન વાગે, લાસ્ટમાં આવેલા કોઈ ભાઈ બહેન હોય તો એ ફટાફટ એકવાર વાઇબ્રેટ યા તો સાયલેન્ટ મોડમાં મૂકી આપે. એક અંદરો અંદર આપણે અવાજ નહીં કરીએ. કોઈ પોઈન્ટ સારો લાગે તો તાળીઓ પાડીને એનું અભિવાદન કરશું. અને કોઈ અટપટો એવો સવાલ લાગે તો લાસ્ટમાં તમારે સંજયભાઈ તમને ક્લિયર કરાવશે. કેમ કે આપણી વચ્ચે એમરાલ્ડ એચીવર છે, એકવાર જોરદાર તાળી એમના માટે. મનીષભાઈ અવેલેબલ નથી પણ બેન અવેલેબલ છે, એમના માટે પણ એકવાર જોરદાર તાળી. જેટલા પણ અમારા સિનિયર સાથી છે, ટેકનિકલ એચીવર્સ, રોયલ્ટી એચીવર્સ, એમને પણ આપણે જોરદાર તાળીઓ બજાવો. બહુ મોટી સંખ્યા બહેનોની છે અને હું 30 નો હેડ છું ગુજરાતનો. એકવાર બહેનો માટે પણ આપણે જોરદાર તાળી. વિકુલભાઈ અમારે લાસ્ટમાં બેઠા છે, ખબર નહીં હવે જવાબદારી કંઈક એમને એ લેવલની આપી હશે. ચલો, તો હવે આપણે અહીંયા 40 મિનિટનો સમય આપણી પાસે વધ્યો છે અને એ 40 મિનિટ અહીંયા બની રહ્યો છે. કેમ કે તમે ભલે આજે ટિકિટ નથી આવી, પૈસા તો નથી લીધા ને, ટિકિટ નથી આપી, પણ તમે તમારો સમય આપ્યો. શું આપ્યો છે? સમય. અને સમયથી મૂલ્ય બીજી કોઈ ચીજ નથી. તો તમે સમય જે આપ્યો છે, આ સમયને આપણે અહીંયા યોગ્ય રીતે વાવેતર કરશું અને સમજશું. બીજું,
તો જો તમે અહીંયા આવી જ ગયા છો, ભલે ડાયરી પેન હોય ન હોય, તો તમે પ્રોપર જો અહીંયા બેસશો તો કંઈક વાતો તમારી અંદર જશે, અને જે વાતો અંદર જશે એ કાલે રિટર્ન પણ આવશે. અહીંયા વક્તા આવીને બોલે એ શું બોલે, અગાઉ સાંભળેલું, અહીં બીજું કાંઈ હોતું નથી. તમે જેટલું અંદર જવા દેશો એટલું કાલે તમારી અંદરથી આવશે. અને હું તમને કોઈને એક વ્યક્તિ માનતો નથી, કેમ કે અહીંયા એ જ વ્યક્તિ આવે જેને જીવનમાં કંઈક કરવું છે, જેને કંઈ સપનાઓ છે, જેને જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચવું છે. મતલબ તમે ફાલતુ સમયમાં, ફાલતુ માણસમાં પણ નથી. અમદાવાદની વસ્તી લગભગ કેટલી છે? 9.6 મિલિયન. 1 કરોડ. કેટલી? 1 કરોડ. અહીંયા તો ઘણું બધું થઈ શકે. કેટલા બેઠા આપણે? આટલા લોકોને જ બોલાવ્યા હતા. આના કરતા 5 ગણા લોકોને આમંત્રણ આપ્યું હતું ને સાહેબ, ત્યારે આટલા પહોંચ્યા. આનો મતલબ કે એ 4 ગણા લોકોએ જે બાનું આપ્યું એ તમે આપી શકતા હતા ને, પણ તમે એટલા માટે ન આપ્યું કારણ કે તમારે જીવનમાં કંઈક બનવું છે, કંઈક કરવું છે. તમે આવી જ ગયા છો તો 40 મિનિટ હજી તમારે અહીંથી ધ્યાનથી બેસવું પડશે. ક્લિયર? ઓકે. તો આજ આપણે 2 પોઈન્ટ ઉપર વાત કરીશું. પહેલો પોઈન્ટ રહેશે આપણો બીમારી ઉપરનો જ, કેમ કે આરસીએમનો પ્રમુખ ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષણ, જેના ઉપર આરસીએમ અવિરતપણે કામ કરે છે. આજ બીમારીઓ વધી યા ઘટી? હવે આપણે વાતચીત કરવાની છે. વધી ને ભાઈ? કેવી કેવી વધી? અમુક તો નામે આપણને યાદ રાખવા અઘરા પડે. આવી બીમારીઓ પેલા આપણા વડીલો પાસે, આપણી આગળની પેઢી પાસે કોઈ બીમારીઓ નથી, અને હતી તો પણ જાતિ જિંદગી ક્યારે આવતી ભાઈ? જાતિ જિંદગી, મોટી ઉંમરે. અને એટેક ઓછા હતા, ડાયાબિટીસ નહોતા, સુગર નહોતા, બ્લોકેજ નહોતા, આર્થરાઇટિસ નહોતા, માઇગ્રેનની તકલીફ નથી, સ્કિનની તકલીફો નથી. આવી કોઈ બીમારીઓ પેલા આપણા વડીલો પાસે નથી. પણ જેમ જેમ આપણું જીવન વિકસિત થતું ગયું, સુખ સુવિધાઓ ઊભી થતી ગઈ, આપણું જીવન બેઠાડું થયું, આપણી જીવનશૈલી બદલાણી, આપણું જીવન એમ કહો તો ઊભી ચાલે કે આળસું બનતું ગયું. એવી રીતે આપણા સમાજમાં, આપણી આસપાસમાં બીમારીઓ છે યા નહીં? આ બીમારીઓ આજ એટલી હદે વધે કે અમુકના રિપોર્ટ જ્યારે આવે ને ત્યારે નાના બાળકોએ શું ખાઈ લીધું હોય ખબર નહીં, પણ જન્મજાત મામા બાળકો ડાયાબિટીસનો શિકાર બનીને આવે છે. પોઝિશન છે. ત્યારે આજ આપણું આરસીએમ આ સ્વાસ્થ્ય રક્ષણના ઉદ્દેશ્ય અંતર્ગત બહુ મોટું કામ કરે છે. જે સાહેબે પ્લાન બતાવ્યો, જે પ્રોડક્ટની વાત કરી, આ પ્રોડક્ટમાં કોઈ જગ્યાએ આપણે વિશ્વાસ મૂકી શકીએ આવું છે ભાઈ આજે બજારમાં નહીં. કેટલી મિલાવટ છે, કેટલી ભેળસેળ છે, કેટલું ડુપ્લિકેટ છે, કોઈને ખબર નથી. પણ શું કરીએ? એ વાપર્યા વગર આપણું રસોડું, આપણો ઘર પરિવાર, આપણું રોજિંદુ જીવન ચાલે તેમ નથી. એટલે મજબૂરીમાં આપણે અંદાજે 15 થી 25,000 રૂપિયાનો સામાન માર્કેટમાંથી દર પરિવારમાં લાવવો પડે છે. એના વગર ઘર ન ચાલે ભાઈ. તો આજ એ સામાન કેટલો ડુપ્લિકેટ છે, કેટલો મિલાવટ વાળો છે, અને કેટલી બીમારીઓને નોતરે છે એ તમને મને ખબર. તો આજ જો મારા પરિવારને બીમારીથી સિક્યોર કરવો હોય, બીમારી બાજુ ન જવા દેવો હોય, તો આરસીએમ એક તમારા મારા જીવનમાં તક બની આવ્યું છે. સૌથી પહેલી પ્રાયોરિટી અહીંયા આપો. પૈસા તો તમે ગમે ત્યાં કામી લેશો, પણ એકવાર જો સ્વાસ્થ્ય બગડ્યું, એકવાર શરીર બગડ્યું, તો ગમે તેટલા પૈસા હશે એને તમે રિપેર નહીં કરી શકો. સૌથી વધારેમાં વધારે મોંઘું ધન કીધું તો પણ કયું કીધું? સ્વાસ્થ્ય. પહેલું સુખ તે જાતે. જો શરીર ઠીક નહીં હોય તો સંબંધ કામનો નથી, પૈસા સંપત્તિ કામની નથી, કાંઈ જ જીવનમાં કામનું નથી. એક્ઝામ્પલ તરીકે જેને ડાયાબિટીસ આવી ગઈ એના માટે ગળપણ કેટલું કામનું? કાંઈ જ નહીં, એનો આનંદ નહીં લઈ શકે. તો શરીરમાં આવી કોઈ ભયંકર બીમારી ન ફસાય, આપણો પરિવારનો કોઈ સભ્ય ન ફસાય, એના માટે જો કોઈ એવી એક સિસ્ટમ મળતી હોય કે જ્યાં શુદ્ધ સામાનની ગેરંટી આવતી હોય તો એના ઉપર વિચાર કરવો જોઈએ કે નહીં? જો યુઝ કરવાનું નથી કહેતો છે, વિચાર કરવો જોઈએ કે આ સામાન માર્કેટમાંથી આવે છે યા નહીં? તો એને નહીં બદલી શકીએ આપણે માર્કેટમાં,
પણ આપણી પોતાની પ્રોડક્ટ તો એવી બનાવી શકીએ ને કે જેમાં કલર, કેમિકલ અને એસેન્સ ન હોય. માનવ બોડીને નડે આવા ઘાતક હાર્મફુલ કેમિકલ ન હોય. આપણે બજારને નહીં બદલી શકીએ, પણ આરસીએમ પોતે એવું એક મેન્યુફેક્ચરિંગ કરીને આવ્યું. દરેક પ્રોડક્ટ પોતાએ બનાવી કે જેની અંદર માનવ બોડીને નડે આવા કોઈ કલર, કેમિકલ, એસેન્સ ન વાપરવામાં આવે. એના બદલે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ અને મલ્ટીવિટામિન ઉમેરવામાં આવે, જેનાથી આજ આપણા શરીરને એન્ટીબોડી બનાવીને બીમારી સામે લડી શકાય છે. આજ હું તમને વાત કરું, હું 6 વર્ષની અંદર સિનિયર મારે ટોટલ રોજ બરોજ સિટી બદલતા હોય. બધા સિનિયર આજ અહીંયા છે તો કાલે બીજે નથી ત્રીજે, રોજ સિટી બદલીએ કે નહીં આપણે? એક્ઝામ્પલ તરીકે આજ હું અહીંયા છું તો કાલ મારે પિથલપુર બાજુના કોઈ ભાવનગરના ગામડા છે, પરમ દિવસે કોઈ મારો અમરેલી બાજુના પ્રોગ્રામ છે. રોજ સિટી બદલે. આ પ્રોડક્ટની તાકાતની વાત કરું. રોજ આપણે સિટી એક બદલીએ તો હવા તો અમે બોટલમાં લઈને ફરીએ કે નહીં? બદલે કે હવા બદલે કે બદલે? રોજ હવા બદલે. પાણી બહુ તમે સાથે રાખી શકો. ક્યાંક જમવું પડે, રસ્તામાં અવર જવર કરવામાં, કઈ 24 કલાક તો ભૂખું નહીં રહેવાય. તો ખોરાક બદલે કે નહીં બદલે? હવા બદલે, પાણી બદલે, ખોરાક બદલે, મોસમ બદલે, બધું બદલે તો માણસને કંઈક થવું જોઈએ કે સાહેબ? આ જ આરસીએમની પ્રોડક્ટ મારા પરિવારમાં 6 વર્ષથી વપરાય છે અને 6 વર્ષ પહેલા હું કંઈક વાર બીમાર પડ્યો છું, પણ જે દિવસે આરસીએમની પ્રોડક્ટ મારા પરિવારમાં વપરાય, મારા શરીરની અંદર જે દિવસથી ન્યુટ્રીચાર્જ થાય છે, આ 6 વર્ષની અંદર સિંગલ વાર હું બીમાર નહીં પડ્યો છું. રોજ સિટી બદલે. અમારા દરેક સિનિયર રોજ સિટી બદલે છે. આ બતાવે છે દુનિયાની નંબર 1 ક્વોલિટીની પ્રોડક્ટ. રોજ આ બોડીને ન્યુટ્રીચાર્જ આપો, પ્રોટીન આપો, મલ્ટીવિટામિન આપો, ગામા ઓરિજિનલ આપો, વેજ ઓમેગા આપો, પીવીએમએફઓ આપો, પૂરેપૂરું આપો જરૂર છે. પણ આટલું જો સ્વસ્થ રહી શકાતું હોય તો આ પ્રોડક્ટ ઉપર વિશ્વાસ કરવો પડે કે નહીં કરવો? આ માત્ર કોટડામાં પરિણામ ન આપે, બધે આપે. કેમ આપે ભાઈ? બધે આપે. અને આ પ્રોડક્ટનો જાદુ છે, પ્રોડક્ટની દિવાનગી છે. એકવાર કોઈ માણસ આ પ્રોડક્ટમાં ટેસ્ટ કરી જાય, ટ્રાય કરી જાય, એ પ્રોડક્ટનો દીવાનો બની જાય, ચાહે ભાઈ હોય કે બેન. આ મારો 6 વર્ષનો એક્સપિરિયન્સ બતાવે છે. હું તો પ્રોડક્ટ ઉપર કામ કર્યું છું, એટલે હું ખુલ્લીને વાતચીત કરી શકું કેવી કેટેગરીની પ્રોડક્ટ બનાવી. સાહેબ તેલ બનાવ્યું, હેલ્થગાર હોય, એક એવું તેલ કે જે આપણા શરીરમાં 17 પ્રકારની બીમારીને આવતી રોકે, અટકાવે, હોય તો એને નાબૂદ કરે છે. પાવરફુલ 3 એન્ટીઓક્સિડન્ટ, જેમાં સૌથી પાવરફુલ ગામા ઓરિજિનલ, જે વિશ્વના બીજા એક પણ તેલમાં નથી. અને આને જો બેનો રસોડામાં જગ્યા આપી દો તો બાળ, બચ્ચા, વૃદ્ધ, યુવાન આ બધાયનું રક્ષણ સીધું છે. કોલેસ્ટ્રોલ નીલ, ટ્રાન્સફેટ નીલ, કોઈ ટેન્શન નહીં. તળેલું ખાય, તીખું ખાય, હે કોઈ ટેન્શન નહીં. પહેલી પ્રાયોરિટી આને આપો રસોડાને પ્રોડક્ટ. બીજી પ્રાયોરિટી આપો ન્યુટ્રીચાર્જ. આપણી પાસે કેવી પ્રોડક્ટ છે? જન્મથી લઈને ન્યુટ્રીચાર્જ વૃદ્ધ સુધી, વેજ ઓમેગા, ન્યુટ્રીચાર્જ કિડ્સ, ન્યુટ્રીચાર્જ ટ્વિસ્ટ, બહેનો માટે સ્પેશિયલ ન્યુટ્રીચાર્જ વુમેન, ભાઈઓ માટે ન્યુટ્રીચાર્જ મેન. આપણી બોડીને રિચાર્જ કરવા માટે, સ્ટેમિના જાળવી રાખવા. બીજી પ્રાયોરિટી આપો ન્યુટ્રીચાર્જ. ત્રીજી પ્રાયોરિટી જો આજે આપવી હોય તો સૌથી વધારે આપો કિશોર. ત્રીજી કેટેગરીની પ્રોડક્ટ મારી નજરમાં છે કિશોર. કેમ કે આજ કોઈ બેન જ્યારે બ્યુટી પાર્લરમાં જાય અને ઉપરથી જે લગાડે એમાં કંઈક કેમિકલો એની સ્કિન સાથે ટચ થાય છે, એને ખબર નથી કેટલી ભયંકર બીમારીનો ભોગ બનશે આવનારા સમયમાં. આ જ કિશોરની પ્રોડક્ટ એક કલર કેમિકલ, ઘાતક કેમિકલોથી તમને બચાવે છે. તમારા સેનેટરી નેપકિન પેડ, ઇન્ટિમેટ વોશ અને ન્યુટ્રીચાર્જ વુમેન આ 3 પ્રોડક્ટ બહેનો માટે વરદાન બની રહ્યું છે. આ 3 પ્રોડક્ટ ઉપર બહેનો તમારે ખાસ કામ કરવું જોઈએ, એક મિશન કરવું. પૈસા તો મળશે તમને બાય ડિફોલ્ટ, એ તો સિસ્ટમની મજબૂરી છે, આપવા જ પડશે. અને આ 3 પ્રોડક્ટ ઉપર એક બેન જે દિવસે સાચી થઈને કામ કરે તે દિવસે આપણો જે એનિમિયાનો રસ્તો બહુ મોટો રસ્યો છે ને એ તે દિવસે કપાશે. આજ દિનેશભાઈ વારંવાર બતાવે કે 4 બહેનોમાંથી 3 બહેનોનું મૃત્યુ સમયે ગર્ભાશય કાઢી લીધેલું હોય, મતલબ એને કેન્સર થયેલું હોય. આ રસ્યો છે ને ત્યારે તમે ઘટાડી. એક ભાઈ એના ઉપર ખુલ્લીને આવી રીતે વાતચીત નહીં કરી શકે, એના માટે તમારે જાગવું પડશે. ત્રીજી કેટેગરીની પ્રોડક્ટ કઈ? ચોથી કેટેગરીની પ્રોડક્ટ જો તમારે આવવું હોય
તો જે પણ આપણી FMCG ની પ્રોડક્ટ આવતી છે તમામને સિલેક્ટ કરો. એક પણ પ્રોડક્ટ બજારની નહીં, મતલબ નહીં. જે ખેતીવાડી વાળા છે એ હરિત સંજીવની પર ચાલે, કોઈને પેઇન્ટમાં રસ છે ઓવેરા પેઇન્ટ પર ચાલે, અલગ અલગ પેઇન્ટ કેટેગરીની પ્રોડક્ટ આપણને આપે છે, કેમ કે આ બધા આપણા મિશન છે, આપણા ઉદ્દેશ્ય છે. તો પ્રોડક્ટમાં કઈ ઘટે એવું છે ભાઈ? પ્રોડક્ટની વાત મેં એટલા માટે કરી કારણ કે ખાનપાન બીમારી સાથે સંબંધ રાખે છે. તમે શું ખાઓ છો, કેવું ખાઓ છો, ક્યારે ખાઓ છો, કેવી ઉતાવળમાં ખાઓ છો, આ બધું જરૂરી છે. આજકાલ તો હું તમને વાત કરું, માત્ર સિટીમાં જંક ફૂડ વધ્યું એવું નથી. અમારા ગામડાઓમાં રેકડીઓ બની ગઈ, પંજાબી મળે, ચાઇનીઝ મળે, જાપાની મળે, કંઈક મળે. જાપાની નહીં આવતું, સાઉથ ઇન્ડિયન એવું બધું મળે ગામડાઓમાં. એનો મતલબ શું થયો કે આજ આપણું ખાનપાન પણ દિવસે દિવસે બેકાર. ગામડાઓમાં શરૂઆત, સિટીમાં તો ચલો એ તો ભાઈ તમારે એક દિવસનો કંઈક રસોડું બંધ હોય એવું ન હોય. આપણા આરસીએમ પરિવાર માટે નથી, બાકી બંધ હોય. બધાને બહાર જમવા જવાનું, મહેમાન આવે તો કે તમે ચાલો બધાને બહાર, અહીંયા નહીં, આજ નહીં, બધાની સાથે કોઈ વાંધો નહીં. પણ બને ત્યાં સુધી ઘરે બનેલું બાળકોને આપો, ઘરે બનેલું જમો, આપણા મરી મસાલા હેલગારમાં બનેલું જમો, તમે બિલકુલ સ્વસ્થ રહેશો, બિલકુલ સ્વસ્થ રહેશો. એ ભૂખ મટાડે છે, બહારનું જેટલું પણ છે એટલું શું મટાડે છે? પોષણ આપતી છે. અને આપણે ખાઈએ ખોરાક શેના માટે? પોષણ માટે. આપણા વડીલો બીમાર હતા એની પાછળનું કારણ એક જ હતું કે એના ખોરાકમાં પૂરતું પોષણ, ગુણવત્તા, તાકાત હતી. આજ આપણી પાસે એ રહ્યું. કિરણભાઈ કંઈક વાર ટ્રેનિંગમાં બોલે કે પેલા એક સફરજન કોઈને ખવડાવી દેતા ને જેટલું આયરન જોઈતું એટલું મળી જતું. આ જેવા 1 કિલો ખવડાવો તો ડોક્ટરની બોટલ તો ચડાવવી પડે. સમજાય વાત? બાજરાનો રોટલો પેલા ક્યાંક બળતો તો બાજુના ઘરે 5 ઘરે ખબર પડી જતી કે કોઈના ઘરે બાજરાનો રોટલો બળે છે. આજ બળીને ખાક થઈ જાય તો બાજુના ઘરને ખબર. તો ગુણવત્તા ઘટી છે, બધે જ ઘટી છે. હવે ત્યાં ગુણવત્તા ઘટી તો ખોરાકમાં ઘટે કે નહીં ઘટે? બીજું આપણી જીવનશૈલી ચેક કરો. સવારે ઉઠીએ તો ટેન્શનમાં, સાંજે સૂઈએ તો પણ ટેન્શનમાં. અને જ્યારે તમે ટેન્શનમાં હો ત્યારે બધા જ પ્રકારની બીમારીને તમે નોંધો છો, આમંત્રણ આપો છો. સૌથી વધારે બીમારી ક્યારે આવે? ટેન્શનમાં. કેવી કેવી રીતનું ટેન્શન હોય? ડિપ્રેશન. ચેક કરો ભાઈઓ, જે પણ જોબ સાથે હોય એને સમય સાથે પહોંચવું પડે. ટેન્શન. ત્યાં પહોંચ્યા પછી વર્કનું ટેન્શન, બધા પ્રકારનું. ખેતીવાડી વાળાને ટેન્શન. અરે હમણાં તો દબડીને અમારી બાજુ વરસાદ થયો, વધારે થયો તોય ટેન્શન આવ્યું. બોલો, વરસાદ નતો થતો તો ટેન્શન સમજાતું, પણ વધારે આવે તો કોઈ ટેન્શન. એમ દુકાન વાળાને વેપારમાં ભર્યું છે, ગ્રાહક ન આવે તો ટેન્શન. એ કરે હામટા આવી ગયા હોય તો બધે ટેન્શન. બહેનોને બાળકોનો સમય થઈ જાય, બસ આવી ગઈ, ફટાફટ સ્કૂલ વાહન આવી ગયું, તૈયાર કરવાનું ટેન્શન, એને નાસ્તાના બોક્સ તૈયાર કરી દેવાનું ટેન્શન, તૈયાર કરવાનું. એમાં આપણા 5 ભાઈબંધો આવે ગમે તો એનું કામ મૂકે પડતું, એને સાચવવાના. બહેનો આવે કે નહીં વારંવાર ટેન્શન, આખો ઘર પરિવાર સાચવવાનું. તો કોણ છે આજે ટેન્શન? આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ છે, જીવનશૈલી બદલી ગઈ. બીમારીઓ આવવાનું બીજું કોઈ કારણ નહીં, આપણી આખી જીવનશૈલી બદલી ગઈ. આપણી ઊંઘ કમ થઈ ગઈ. સિટીમાં તો 11 વાગ્યા પહેલા બધા સુઈ જ જતા હશે. જીવન શરૂ 11 વાગ્યા સુધી દિવસ ચાલશે. 12 વાગ્યા સુધી, બોલો 12 વાગ્યા સુધી લગભગ અમદાવાદ સૂતું નથી. એનો મતલબ કે અહીંયા 12 વાગ્યા સુધી ફીલ્ડ કરી છે. સીધી વાત. 12 વાગ્યા સુધી કોઈ પણ ને મળી શકાય. મેં 11:30 નો ટાઈમે આપ્યો પુષ્પભાઈ, તો જાવું જ છે ઘરે. તમે કીધું એક મુલાકાત વધારે મળતા જઈએ લાસ્ટ હાલે ને 12 વાગ્યા સુધી. બહુ અહીંયા આનંદ એ વાતનો છે કે હમણાં હું એક મને ખબર એરિયાની નથી, કયો એરિયો ક્યાં કહેવાય કે મારે લોકેશન ઉપર જ જવાનું. એટલે હમણાં હું જતો હતો તો એક ઓલી સ્કૂટી આવે ને મામા, એમાં એક ભાઈ ચલાવતા 3 બહેનો બેઠા. કેટલા? પાછળ. એમાં વચ્ચે જે 3જા નંબરના બેન હતા ને એને પાછળ બેઠા ને એ બેનને આવી રીતે પકડી વચ્ચે, કેમ કે બેનને બેસવાની જ જગ્યા નથી.
વાત સમજાણી ને? તો વચ્ચે બેઠેલા વાળા બેને આવી રીતે ઊંધેથી બેનને પકડી રાખેલા, પડી ન જાય. સમજાય તમને પોઝિશન અમદાવાદ? એક મેસેજ થી આરસીએમ સીધું સમજાય તમે જો. શું જરૂર હતી ચારને બેસવાની? જરૂર ફોર વ્હીલ અવેલેબલ. તો આ બધું બદલતા બીમારીઓને કંટ્રોલ કરવા માટે આરસીએમે આવી બધી પ્રોડક્ટ આપી અને ટૂંકમાં પ્રોડક્ટનો મુદ્દો આપણે સમયના અભાવે લેવો પડશે. બાજુમાં જય અંબે મોટામાં મોટું સેવા કેન્દ્ર છે. અમદાવાદમાં 50 થી વધારે સેવા કેન્દ્ર છે. આખા અમદાવાદમાં બધે સામાન મળે છે. તમારો જે એરિયો હોય ને ત્યાં તમને 5 કિલોમીટર બહાર લગભગ જવું પડે નહીં, બધે સુવિધા થઈ. હવે મને બતાવો, હવે બહારનો સામાન આવે આપણા પરિવારમાં? ન આવે. કેમ ન આવે? કારણ કે મારે મારા પરિવારને સ્વસ્થ રાખવું. તો મારે 100% પ્રોડક્ટ આરસીએમની યુઝ કરવી પડશે. અને આનાથી શું ફાયદો થાય? 100% પ્રોડક્ટ વાપરવાથી. સમજો કે આપણા ઘરે ઉંદરનો પ્રોબ્લેમ હોય અને બિલાડી પાળીએ તો બિલાડીને ટ્રેનિંગ આપવી પડે કે આ ઉંદર અહીંથી આવે, આટલા વાગે આવે, અહીંથી નીકળે અને અહીંથી આમ જાય. હવે ટ્રેનિંગ આપવી પડે કે આપવી પડે? ના આપવી પડે. બિલાડી આવતા જ ઉંદર શું થાય ભાઈ? ગાયબ થઈ જાય. એમ જેના પરિવારમાં આરસીએમ નો 100% પ્રોડક્ટ આવે એ બીમારી રૂપે ઉંદરને જાવું જ પડે છે. કોઈ લોજિક નથી. એક તો પેલા એ ભાવનાથી પ્રોડક્ટ બને છે કે આ સ્વાસ્થ્ય રક્ષણના ઉદ્દેશ્યથી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એ ભાવના કામ કરે છે. પ્રોડક્ટ તો માર્કેટમાં હશે કદાચ, આપણે એવું નથી કહેતા, પણ એ ભાવના એની સાથે જોડાયેલી નથી. તો બહુ બધી પ્રોડક્ટ છે. પ્રોડક્ટની વાત કરીએ તો લગભગ કાલે અહીંયા પડી જાય, પણ આપણે એ મુદ્દાને બહુ એ નહીં કરીએ. બધે સામાન મળે છે. તમે ખુદ નવા ભાઈ બહેન જેની સાથે આવ્યા એની સાથે સેવા કેન્દ્ર ઉપર વિઝિટ કરો, પ્રોડક્ટને તપાસો, ખુદ ટ્રાય કરો. આ કોઈ 1 મહિનાનો મુદ્દો નથી, અથવા હું તમને એકવાર કહીને આપી જાઉં અને તમે વાપરી લો એવો મુદ્દો નથી. આ પરમેનન્ટ તમારા પરિવારમાં બીમારીને હટાવવા માટે અને સ્વાવલંબન ઊભું કરવા માટે આ એક અભિયાનના રૂપમાં કામ કરે છે. તો હવે આપણે સમય ઘડિયાળની 20 મિનિટ 30 ચાલો તો કવર થઈ જશે. તમે બાંધી ગયો ને એટલે કેવડાવે સમય જોવું પડે. સિટીમાં નિયમ પ્રમાણે અહીંયા 9:30 પ્રોગ્રામ શરૂ થઈ જાય. તો બહુ સારી વાત મને ગમ્યું પહેલાં, કેમ કે બહુ ઓછા સ્થળ ઉપર સમયથી પ્રોગ્રામો આપણે ચાલે છે. બાકી અડધો કલાક લેટ હોય પછી શું થાય? નવા આવ્યા હોય ને એક જ વાર આવે, બીજી વારી આવે નહીં. એટલે સમય સાથે પ્રોગ્રામ શરૂ થયો, બહુ સારી બાબત કહેવાય. તો આની ઉપર કામ કરી શકીએ ભાઈ આપણે? 100% પ્રોડક્ટને વાપરી શકીએ. હવે આપણે જ વાપરશું કે આજુબાજુ વાળાને વપરાવશું? આજુબાજુ બધાયને વપરાવાનું. તમારું જે શેરી મહોલ્લા જેમાં તમે રહેતા છો, જે સોસાયટી, જે એપાર્ટમેન્ટ, એમાં કોઈ બચવું નહીં જોઈએ. કેમ નહીં બચવું જોઈએ? જેમ આપણને કંઈક તકલીફ હતી એમ એની છે કે નહીં? તો આપણા પૂરતું થઈ ગયું તો ભયો ના, આપણે બધાને આ મિશનમાં લાવવા, બધાને સ્વસ્થ કરવા છે. બધા માટે આ મિશન બન્યું છે. તો આજુબાજુમાં તમારે થોડુંક લિસ્ટ કરવાનું કે કેટલી બેનપણી રહે, કોણ ક્યાંના છે, બધો થોડો ડેટા સર્વે કરવાનો અને એ સર્વે ઉપર આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની, મળવાનું, પ્રોડક્ટની વાત કરવાની, ડેમો 2-4 કરાવવાની અને એમાં વિશ્વાસ ઉભો કરવાનો. આ જ કામ આવે છે. પહેલું કામ જે મેં તમને કીધું એ બીમારી ન આવે એના માટે 100% પ્રોડક્ટને બદલવી. હવે તમે કોઈને મળો તો પહેલા બેનો આપણે કોઈને મળીએ તો શું વાત કરીએ? ભાઈ ફલાણા ભાઈ આમ બોલી જો ને આમ કરે, હે બોલીનું કઈ હવે ક્યાં એમાં હે
મારી તારીખ મતલબ કંઈક વાતો કરીએ આપણે દુનિયાભરની. આપણે ભેગા થઈ તો કાં તો રાજકારણની, કાં તો વર્લ્ડ કપની, કાં તો ફિલ્મની, કંઈક એવી વાતો કરીએ. હવે જે આ વાતચીત કરીએ એનાથી કાંઈ પણ થયું અત્યાર સુધી કાંઈ નથી. એ જે વાતો કરવાની આપણી રીત હતી એ વાતો કરવાની બદલે આપણે અમુક આરસીએમની પ્રોડક્ટ અને આરસીએમની વાતો એ બેનપણીની ભાઈબંધ આગળ કરીએ તો આરસીએમમાં કાંઈ બીજું કરવાનું આવતું નથી. જેટલા નવા ભાઈ બહેન છે એ આ વાતને ખાલી સમજી જાય, એક સામાન બદલવાનો છે અને વાતો બદલવાની. મેં તમારી આગળ આવીને શું કહ્યું? હું આરસીએમ કરું છું ભાઈ, તો હું જ આમ કરું છું નહીં. દુનિયાનો દરેક માણસ વાતો તો કરે જ છે. જો વાતો કરતા તમે શીખી જાઓ અને આરસીએમ ની પ્રોડક્ટનું પ્રમોશન કરતા તમે શીખી જાઓ એટલે આરસીએમ આપણું રોકેટ ગતિ છે. ચાલો. અને આના માટે કોઈ કાંઈ કોર્સ કરવો પડે નહીં. ક્યાંય સાબુ વાપરવા માટેની ટ્રેનિંગ લીધી હોય કે આમ નાવાનું, આમ શરીરે દેવાનું નહીં. એની ટ્રેનિંગની જરૂર એ બધાને આવડે છે, ખાલી વાતોને પણ જ્યાં ત્યાં નહીં. સમય થોડોક લેવાનો, એના ઘર પરિવારમાં સાથે રહીને બેસવાનું. જે હમણાં બુક આપીને મનીષભાઈ બહુ મહેનત કરી છે માણસ, એકવાર જોરદાર તાળી પાડો. એક નવા વ્યક્તિ સાથે અપલાઈન હંમેશા જોડાયેલી રહે આવી બુક એને આપી. એ બુક લઈને તમે પહોંચો, 2-4 ડેમો કરાવો, કોઈ પરિવાર તમને ના નહીં પાડે એની હું ગેરંટી આપું છું. આવું એક ટૂલ્સ આપણને આપી દીધું છે. અને આપણે સાંજે શું કરીએ? નોકરી પરથી આવ્યા, કામ ધંધા પરથી આવ્યા, પછી આપણે કામ શું કરીએ? 2 કલાક 1.5 કલાક આજુબાજુમાં એ જે 1.5-2 કલાકનું કામ આરસીએમની વાતો સાથે સાંકળી લેવાનું એટલે 2-3 જણાને મળાય. અને આરસીએમમાં કોઈ લીડર ક્યારેય તમને એવું નહીં કહે કે તમે વિમલાબેન ફૂલ ટાઈમ કરો. શરૂઆતમાં કોઈ કહેવાય નહીં. તમે જે કામ કરો એની સાથે સાથે તમારે આને લોકો સુધી પહોંચાડવાનું સાજ આપણું કામ છે. હવે ભારતભરના કોઈ પણ માણસને તમે ચેક કરો એની પાસે 2-2.5-3 કલાક તો એવી જાય જ છે કે જેને આપણે વેસ્ટ કરી શકીએ, યા તો કોઈ ફાલતુની બગડે. એ સમય તમારે થોડો શોધવાનો છે, શોધવાનો છે અને એ સમયની અંદર આપણે આપણા જાણકાર લોકોમાં આરસીએમની વાતોને પહોંચાડવાના છે. બીજું કાંઈ જ આમાં નવું નથી. અને બહુ જો તમને એવું લાગે કે મને સ્પીડમાં કરવું છે તો દર સોમવારે આ હોલની અંદર મીટિંગ થાય. આ કોના માટે થાય? આપણા માટે થાય. એક્ઝામ્પલ આપણે એક લઈએ. કોઈ બેન એવા છે, કોઈ બેન સાથે પહેલી વાર આવ્યા છે? ઘણા બહેનો છે. ચલો બેન, તમે કોની સાથે આવ્યા? બેન, શું નામ તમારું? જયાબેન. તમે કેટલું બોલ્યા અત્યારે? કેટલું બોલ્યા તમે? કઈ બેન કઈ સમજાણું તમને કઈ સમજાણું આજની મીટિંગથી? એ બેને શું કર્યું? એક બેનને લાવી અને સાથે બેસાડી. એ બેન કઈ નથી બોલ્યા પણ આ બેનને સમજાય. બોલ્યું કોણ? કામ કોનું થયું? આટલું આવડે કે ન આવડે? આટલું તો આવડે કે સોમવારે લઈને આવતા તો યાર સેમ થાય. લેતા આવો ભાઈ. આની કેમ થયું? આપણે નથી લાવ્યા એટલે સાહેબ એકદમ સ્માર્ટ, એકદમ સરળ છે આ. જો તમને નથી આવડતું તો જેને આવડે એવા અહીંયા સોમવારે આવે એની સામે 2-5 ને લાવીને બેસાડી દો. ટીયુસી ઉપર લઈ જાઓ, ખરીદી કરી જોઈનિંગ કરો. એને કયો બીજા સોમવારે બબેન લેતા હવે આમાં શું કીધું? મેં તો આમ કર્યું ભાઈ. આજ હમણાં 26 તારીખે માઇન્ડ પાવરનો પ્રોગ્રામ છે. મારે 30 નું કન્ફર્મ થઈ ગયું બેસાડ. મને માઇન્ડ પાવર આવડતો નહીં. દિનેશભાઈને બહુ જબરદસ્ત આવડે. આપણે કેટલાને બેસાડવાના છે? આ મને તો હવે આ કેટલું અઘરું છે ભાઈ? અઘરું છે જ્યારે આવી રીતે એકદમ સરળ આપો. આરસીએમ કોઈને આપો તો કેમ આપવાનો? ડરાવી નહીં દેવાના.
ઘણા બધા તો પહેલા જ કરાવી દે વિમલાબેન, સીધો જ રોયલ્ટી તે જ દિવસે બની ગયા. નહીં ડરાવવાના. સામાન બદલવો કેટલી અઘરી વાત છે અને એમાં એનો ફાયદો છે. ફાયદો બતાવો, સામાન બદલી તો ભાઈ બીમારી હટશે. કન્ટિન્યુ સામાન વાપરી તો 6 મહિને તને ગિફ્ટ મળશે, 20% રિઝનેબલ રેટમાં મળશે જો ભાગીદાર બની તો. બીમારીઓ હટશે. આજુબાજુમાં એક એક્ઝામ્પલ ઊભું થશે ભાઈ ફલાણાના ભાઈના ઘરે તો બીમારી જ નથી. વિચારો આવશે આરસીએમના. અને જો આ આરસીએમ સમજાય અને આગળ વધ તો એક દિવસ તારા ઘરે પણ આરસીએમની રોયલ્ટી ઇન્કમ મળશે. તમે કોઈને શું એના મારા ઉપર કોઈ ઉપકાર કરે છે આરસીએમ જોઈન્ટ કરી? નહીં સાહેબ, કોઈ ઉપર ઉપકાર નથી કરતું. પોતાનું કલ્યાણ કરવા માટે આપણે આરસીએમમાં જોઈન્ટ કરીએ છીએ. તો વેમ છે આપણને કે હું ડાયમંડ ક્લબ કરું, હું લેવલ બદલું તો કોઈનું લેવલ બદલે ના, એવું આરસીએમમાં કાંઈ જ નથી સાહેબ. હું તો મારા માટે બોલું છું ભાઈ. આ ભાવથી આરસીએમ કરીએ, સેવા ભાવથી આરસીએમ કરીએ, લોકોને બીમારીથી બચાવવા માટે આરસીએમ કરીએ અને એના જ ફાયદા માટે આરસીએમ તમે આપો. અને આટલું સરળ આપો કે કયો પરિવાર ના પાડે બતાવવાનું? કોઈ ના નહીં પાડે. મને ના નથી પાડી. એકદમ કઈ બીવરાવાનું નહીં. કેમ કે અમદાવાદમાં આજ હું બળવંતભાઈ 5 પરિવારની મુલાકાત લીધી મેં. કેટલા પરિવારની? આ 5 પરિવારમાં મને કઈક જગ્યાએ એવી વાતો મળી કે અહીંયા દુનિયાભરના લોકો જોઈનિંગ કરવા વાળા અલગ અલગ જગ્યાએ આટા મારે છે. દુનિયાભરની કંપનીઓ આવે છે અને રોજ બરોજ લોકો બધાયમાં ટ્રાયલ પણ કરે. આનો મતલબ શું થયો કે લોકો બધે ટ્રાય મારે. તો આપણામાં મારશે કે નહીં મારે? પણ તમારે ફરક બતાવવો પડશે ભાઈ કે આ એના જેવું નથી, આ એની જેમ નથી અને આ એ નથી. આટલો ફરક જે દિવસે તમે સમજાવી દીધો એ માણસ તમને છોડીને ક્યારે નહીં જાય. બીમારી તો આ જ છે ને, નહીં જાય. શા માટે જાય ભાઈ? તો એકદમ જ્યારે કોઈને આપો ને તો એકદમ સરળ આપો. વાતો બદલવાની છે. આનાથી વિશેષ તમારે બીજું કંઈ આપવાનું નથી. આપણે ત્રીજું બતાવી દઈએ ને. શું બદલીએ? કે તમારે કપડાં બદલવા પડશે, ટાઈ પહેરવી પડશે અને શું કહેવાય સૂટમાં આવવું પડશે, બૂટમાં આવવું પડશે. આ કહી દઈએ કે આ આપણું કામ નથી. આ ટ્રેનિંગનું કામ છે. કોનું? એને તમારે બદલવા છે તો હરેશભાઈ પ્રોગ્રામમાં બેસાડો, એ બદલી જાઓ. તમે બળ ન કરો. મનીષભાઈની ટ્રેનિંગમાં બેસાડી દો, દિનેશભાઈની ટ્રેનિંગમાં બેસાડી દો. અમુક બાબતો આપણું માણસ આપણા કહેવાથી ન કરે, એમાં આપણે બળ કરવાનું. એને ક્યાં ક્યાં બદલાવ કરાય દેવાનો? ટ્રેનિંગમાં આ વાતો આવે કે નહીં બદલાવ? હવે તમે એમ ક્યાં પહોંચાડી દીધો? તમારે જે કરવાનું તે કોણે કહી દીધું? હરેશભાઈ. તમારે ખાલી ફોલોઅપ કરવાનું રહ્યું. ભાઈ ઈગલમાંથી જો રોયલ્ટીએ જવું હોય તો હરેશભાઈ હું કીધું? સમજાય વાત બેન? ઈગલમાંથી રોયલ્ટીએ જવું હોય તો હરેશભાઈ શું શું કીધું તું? પ્રોડક્ટ બદલવાની, વાતો બદલવાની અને તમારી અંદર આ બદલાવ કરો. હવે હરેશભાઈનું તો માને જ ન માને. તમારે ફોલોઅપ કરવાનું કામ. ન્યાય ઈઝી. જો તમે કહો તો અઘરું લાગે ને, તમે કહો તો તકલીફ છે. હરેશભાઈ કહે તો કઈ તકલીફ નથી, દિનેશભાઈ કહે તો કઈ તકલીફ. કેમ? કેમ કે સક્સેસ થયા છે આ બધું કર્યું. તો આપણે એટલું ઈઝી કરાવો, એટલું ઈઝી આરસીએમ આપો લોકોને કે સહજ તમારી યારે હસતા મૂકે. જેમ માર્કેટની પેસ્ટ વાપરે, માર્કેટની કોઈ પ્રોડક્ટ વાપરે, એમ આરસીએમની પ્રોડક્ટ વાપરે, આરસીએમનું કામ કરે, આરસીએમના પ્રોગ્રામમાં આવે. પણ ક્યારે આવશે એને બતાવવું પડશે કે ભાઈ 26 તારીખના માઇન્ડ પાવરના પ્રોગ્રામમાં જો તું આવીશ અને એમાં પણ જો કપલમાં આવીશ, પરિવાર સાથે આવીશ તો આ પ્રોગ્રામ તારી જિંદગીમાં શું બદલાવ કરશે. આ તમારે એને પહેલા ભૂખ લગાડવી. દરેક પ્રોગ્રામની આજ હું અહીંયા પહોંચ્યો તમારી ભૂખને કારણે પહોંચ્યો અને હંમેશા તડપ હતી. એમ
તમારી અંદર કઈ તડપ છે, કઈ ભૂખ છે? RCM ની અંદર બધું જ છે, બધું જ છે. આજ હું તમને કહી શકું, મારી કોઈ ઓકાત નથી. મેં ક્યારેય 15,000 રૂપિયાથી વધારે મારી ઇન્કમ નથી થઈ RCM પહેલા, મહિનાની વાત કરું છું. અને ગામડામાં 20-25,000 રૂપિયા એક એવરેજ ઇન્કમ કહેવાય, નાની ન કહેવાય. આજ RCM થી પર મંથ 70,000 થી પ્લસ 1 લાખ વચ્ચે પર મંથ મારો ચેક કોઈ નાની ઇન્કમ નથી. અને આજ હું એટલા માટે કહું કે RCM ધૂમ પૈસા આપે છે, ધૂમ પૈસા આપે છે. અને હજી તો મારી શરૂઆત જ છે ને, હજુ તો શરૂઆત છે. તો જો તમારી પૈસાની ભૂખ હોય તો RCM આપે જ ભાઈ. મેં એટલા માટે તમને કીધું. અને છે આ તો મેં 60-70,000 મારું એક્ઝામ્પલ આપ્યું. અહીંયા સાહેબ બેટા 1.5 લાખ 1.5 લાખની ઇન્કમ લે છે. હરેશભાઈ ઠુમર માર્ચ મહિના વાળાનું ચેક 8 લાખનો હતો. નહીં તો પૈસા તો આપણી ટીમમાં કેટલા આવે જો. તો એક લેવલ હોય, એ લેવલ પ્રમાણે તમને ઇન્કમ તો RCM ધોમ આપતો. તમને ભૂખ છે ભાઈ, તમારે સન્માન જોઈએ છે તો RCM માં કમ છે, રોજ બરોજ મળે છે. આજ આવા માણસને, ગામડામાંથી નીકળેલા માણસને કોણ સાંભળે? આજ મોટું સન્માન છે મારી જિંદગીનું છે, મને કોઈ સાંભળે. અને દરેક માણસની ખ્વાહિશ હોય કે હું એક દિવસ સ્ટેજ ઉપર હોઉં અને મને પણ કોઈ સાંભળે. આ સન્માનની ભૂખ RCM નથી પૂરી કરતું ભાઈ. નથી મળતા હાર, નથી મળતા ગુલદસ્તા, નથી મળતા બુકે. શું નથી મળતું RCM માં? બધા છે તમારી અંદર ભૂખ, તો RCM તમને એ પણ આપે. શું જોઈએ? માન જોઈએ, એ પણ આપશે. સર્કલ જોઈએ, એ પણ આપશે. આજ જેટલા પણ ટેકનિકલ એચીવર છે એનું ગ્રુપ હજારો લોકોનું છે સાહેબ. કોઈ પણ સિટીમાં જાય એનું કામ ક્યારેય સર્કલથી રોકાતું નથી. અરે એક નાની એવી એક ઘટના ઘટી હતી સાહેબ ઉદયપુર આસપાસ, મનીષભાઈની કાર સાથે ભીલવાડા જવામાં. ઉદયપુર આસપાસ ને હવે ત્યાં તો આપણે કોઈ ટીમ નથી, પણ અડધો કલાકની અંદર કોઈ પણ RCM ફેમિલી ત્યાં પહોંચી ગયું. સર્કલથી કામ કરે છે. કેવું સર્કલ જોવા, ભાઈ કરતા પણ વિશેષ ભાઈ ન કરી શકે આવું કામ આજે આ સર્કલ ટીમથી થઈ જશે. કોઈ કામ તમારું અટકશે નહીં. છે ભૂખ આને તો થાય, ભૂખ વગર શું જોઈએ બોલવા માટે તમારે નક્કી કરવાનું. ચાલે ચાલ જોરદાર કાલે એકવાર બેન બધું જ જોયું, બધું જ મળશે, બધું જ મળશે. આમાં હજી 2-3 પોઈન્ટ તમારે લખવા હોય તો લખી શકો. બીમારી મુક્ત પરિવાર. અને લાસ્ટમાં જેના માટે માણસ RCM માં આવે છે એના ઉપર આપણે 10 મિનિટ વાત કરીશું. ત્યારબાદ આપણે પ્રોગ્રામને વિરામ તરફ લઈ જઈશું. આજે કોઈ હોલમાં એવો ભાઈ બહેન નહીં બેઠું હોય કે જેના પરિવારમાં કોઈ ઇન્કમનો સ્ત્રોત નહીં. બધાને આવક છે. કોઈની 25,000, કોઈની 50,000, કોઈની 5 લાખ, કોઈની 2 લાખ, જેવી હશે. હાલ મને હું વાંધો 10-10 લાખ કમાવું ને ભાઈ, મારે નાની ઉંડાર બોલવું નહીં, કમાવું હશે. આપણી વચ્ચે બિલ્ડરો પણ હશે, કોઈ પ્રોફેશનલ વર્ક પણ હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ વકીલ હશે, કોઈ હીરાઘસુ પણ હશે, કોઈ સાડીવાળા બેન પણ હશે. બધા પ્રકારના લોકો અહીંયા બેઠા હશે. તમારી મારી પાસે કોઈનો કોઈ આવકનો સ્ત્રોત તો કંઈક વર્ષોથી આપણે કામ સાથે સંકળાયેલા છીએ. અને આ કામને લીધે મારો ને તમારો પરિવાર આજ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આપણું ઘર પરિવાર ચાલે છે. ભગવાનભાઈની ભાષામાં કહીએ તો કડકી કડકી કરતા કરતા કેવું બોલે સંજયભાઈ? કડકી જ બોલે ને. કડકી કડકી મતલબ તંગી. આપણી જે ઇન્કમ છે, ઇન્કમ આ ભારતની અંદર લગભગ અપૂરતી છે. આવક તો છે બધા પાસે, પણ કેવી છે? અપૂરતી. એ આવકથી પરિવારને જેવું જીવન આપવું છે એવું આપી શકતા નથી. એના જે સપનાઓ છે
એ સપનાઓ આપણે પૂરા કરી શકતા નથી. જ્યાં કારની જરૂર છે ત્યાં બાઇકથી આપણે સમજોતા કરી લઈએ. જે બાળકને સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવવું છે એના બદલે આપણે આજુબાજુમાં કોઈ ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણવા કે આવક ન હોવાને કારણે, ઇન્કમનો સ્ત્રોત પૂરો ન હોવાને કારણે આપણું જીવન સમજોતા વાળું થઈ ગયું છે. કેવું? અને એમાં આપણો પણ વાત નથી. કેમ કે આ બાજુ જોઈએ તો કેવી જિંદગી જીવે છે? સમજોતા વાળું. આ બાજુ જોઈએ તો વચ્ચે આપણે છીએ. તો આપણે માની લીધું કે આ બધા આમ જ જીવે છે, આપણે આમ જ જીવે. સીધું સમજાઈ જાય ને, બધા આમ જ જીવે તો કે આપણે પણ ના, એવું હોતું નથી. પણ આપણે સહજ સ્વીકારી લીધું કે આ બાજુય લોકો આમ, આ બાજુય લોકો આમ, તો આપણો શું વાક? વચ્ચે આપણે ઓલા જેવું છે, લાઈટ જાય તો આંગળે ના જોવે, બાજુ વાળાની જોવે. ગઈ આની ગઈ, હા તો વાંધો નહીં, તો કઈ ટેન્શન નહીં, એની જ આવી જોવે. સમજાય તમને? દીવાલ ભલે આપણી લાખ રૂપિયાની પડી જાય પણ એની બકરી મરી જાવી જોવે. 5000 ની એની બકરી મરી જાય. આપણી લાખ રૂપિયાની દીવાલ ભલે પડી જાય પાછી બનાવી લેશું. મતલબ આજ રિયલ એવી ઘટનાઓ ઘટે છે કે આજુબાજુ વાળા કોઈ સુખી થાય, 2 પૈસે થાય, કાર વાળા થાય, સારું મકાન વાળા થાય, તો બાજુમાં પણ કોઈને ગમતું જલન થાય. શું થાય? અરે મારી પોતાની વાત કરું તમને, પહેલે વહેલી આરસીએમ કરવા માટે મેં 12200 માં 2 વ્હીલ લીધી. હું 2 વર્ષ રાત દિવસ 2 વ્હીલમાં મેં ફીલ્ડ કરી, ખૂબ 2 વ્હીલ દોડાવી. અને પછી જેને કહેવાય ને કે રિયલમાં આપણે રાતે જોઈએ કે નહીં, એવું જ સપનું મારું દિવસે પૂરું થયું. રાતે જોયેલું સપનું હકીકતમાં પૂરું થાય નહીં, પણ દિવસે પૂરું થયું. અલ્ટો ગાડી આવી, બોલો મારા ઘરે આરસીએમ. કેટલી વાર આપણા ખાનદાનની પહેલી કાર, એ અલ્ટો કારની અંદર મારી આજુબાજુ રહેવાવાળા લોકોએ શાકનો જેને આપણે રસો કહીએ ને, એ નામી દીધો કંઈક વાર. એને વોશ કરાવવા માટે મારે મોવા જ લઈ જાવી પડે. સાઈડના કાચ આવે ને, એ 700 રૂપિયાનો કાચ થાય અલ્ટ્રો, એ કંઈક વાર કરી નાખ્યો. જો સાક્ષી બેઠા છે. સમજાય તમને? લોખંડની કોઈ ચીજ હાલતા જાય ને હળંગ લીટો પાડી દે. તમારી એક સાથે જ ઘટનાઓ ઘટે છે. આ તો મારે ઘટેલી તમને કહું છું. અલ્ટ્રોમાં જો આમ થતું હોય તો જે દિવસે કોઈ સારી મોંઘામાં મોંઘી ગાડી આવશે તે દિવસે અમારે સુવિધા ગામડે પાર્કિંગ નહીં કામ. એક તો દેશી નળિયા વાળા મકાન. હવે એમાં જો ગાડી તમે ઘરમાં મૂકો તો રહેવા ક્યાં જાવ? પાર્કિંગ હોય બજારમાં મૂકવાની. અત્યારે મારે ફોન હમણાં મેં લીધી, એ બજારમાં જ પડી ગઈ, પાર્કિંગ નથી કરી. અને જ્યારે મકાનનો નકશો કર્યો ને ત્યારે નક્કી નહોતું કાર આવશે કે નહીં, એમાં પાર્કિંગ ન મૂક્યું. હવે પાર્કિંગ બને એમ નથી. સમજાય? તો હજી અમારી ગાડીઓ ક્યાં રહે છે? બજારમાં. પણ એ જોઈને જે આજુબાજુ વાળા ચાલે, કહેવાનો મતલબ મારો એ છે કે આજ બધાય જેવી પોઝિશન આપણે પણ માની અને આપણે પણ આપણા જીવનને આગળ લઈ જવા માંગતા, વિશ્વાસ ખતમ કરી દીધો આજુબાજુના રહેવાવાળા લોકોએ, માનસિકતાએ, સમાજે, શૈક્ષણિક લાઈને, એજ્યુકેશન પણ એવું કે માત્ર નોકર જ બનાવો. ભણી ગણીને શું કરવાનું? ટોટલ પ્રકારે આવું વાતાવરણ પેદા કરી દીધું. નહીં, આજ જેટલા પણ નવા ભાઈ બહેન આવ્યા, ધીમું ધીમું કરે, પરાયણે કરે, કોઈ ધક્કો મારે, નારસિયમ કરે, એવા જે પણ હોય હોય ને, હોય સંજયભાઈ, હોય. એ બધાને હું કહેવા માંગીશ કે આરસીએમ ઉપર શક ન કરો ભાઈ. આરસીએમ આવનારા સમયનું ભવિષ્ય છે. આરસીએમ તમારા બાળકોની તકદીર છે. આરસીએમ ને તન, મન અને ધનથી કરો, ભક્તિભાવથી કરો. આ તમારી ભક્તિ સમજો તમે. એકવાર જેને અંતરાત્માથી આરસીએમ કરી લીધું, હું ગેરંટી આપું આવનારી 7 પેઢી એના પરિવારમાં કોઈ દિવસ ગરીબ છોકરો જશે. ખીલીને કરો, ખુલીને કરો.
દબાણમાં ના થાય આરસે, પ્રેશરથી ન થાય આરસે, કોઈ કે અને તમે કરો ના થાય આરસે, કોઈ તમને ફોન કરે અને તમે મીટિંગમાં જાઓ શું કરવાના, તમે કઈ રીતે કરશો આરસે? આજ સંજયભાઈએ વીકલી મીટિંગનું શેડ્યુલ મૂક્યું. શરૂઆતની તારીખ મેં જોયું કોઈ ન ભરે, શરૂઆતની તારીખ કોઈ ભરતું નતું. ચલો મેં કીધું આપણે સ્ટાર્ટ કરો ને, પેલો ગેર આપણો હતો, હું વાંધો, આપણે તો પ્રોગ્રામ દેવો ને ભાઈ. તો સ્ટાર્ટની તારીખ મેં આપી દીધી. ચલો માહોલ બની ગયો, હવે આવશે દર સોમવારે જેની તારીખ. અને બહુ મોટી પવન શક્તિ હોય ને એને સ્ટાર્ટ કરવા માટે એક આટો તો પેલા ઉર્જાથી ફેરવવો. એમ આજ જેની જેની ટીમ અહીંયા આવી છે, જેના જેના સાથી અહીંયા આવ્યા, એનો આ આટો હવે આવતા વખતે ડબલ સંખ્યા આવે કે નહીં આવે ભાઈ? લાવીએ કે નહીં આપણે? આપણો ફાયદો છે ભાઈ, લાવીએ તો કોનો ફાયદો છે? આપણો ફાયદો, આપણી નેટવર્ક મોટું બને, આપણી ટીમ મોટી બને ભાઈ. અહીંયા કંઈ મનીષભાઈ માટે થોડા લાવીએ છે, સંજયભાઈ માટે થોડા લાવીએ છે, નહીં, આપણા માટે લાવવાનું છે. તો કોઈ ફોન કરે અને આપણે જઈએ તો એમાં આપણા દી વળે ભાઈ, દી વળે એમાં સમજાય કે અહીંયા જો અમારા કાઠિયાવાડી શબ્દ ખરાબ ઉન્નતિ ન થાય. આપણે શું ન થાય ભાઈ? ઉન્નતિ. તો આપણે સામેથી જતું રહેવાનું. આપણને ખબર હોવી જોઈએ કે આ સોમવારે કયા ટેકનિકલ એચિવર્સનો વીકલી પ્રોગ્રામ છે, કોનો પ્રોગ્રામ છે, ક્યારે પ્રોગ્રામ છે. અને તમે ને હું આજે જેના માટે આવ્યા છીએ એ આપણે બધા જ કામ તો કરીએ છીએ, પણ એ કામ શેનાથી કરીએ? પૈસા માટે. અને આ પૈસાથી આપણું ઘર પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. પણ આ જ રોજબરોજ આપણી સાથે, આપણી આજુબાજુમાં, આપણા જિલ્લામાં, આ સિટીની અંદર કઈક એવી ઘટનાઓ ઘટે છે. હા ભાઈ, ફોટો બાકી હોય લઈ લેજો, મારે મીટિંગ કરવાની, કેમેરો કાઢ્યો છે, મારું કામ ફોટો પાડવાનું, એટલે મને તરત યાદ આવી. ચાલો આ બાજુ આવી જાવ, એનું કામ કરશું. જેના માટે આપણે કામ કરીએ છીએ એ છે પૈસા. અને પૈસાથી આપણું ઘર પરિવાર ચાલે. ગમે એવી ભાવના હોય, ગમે એવો આપણી અંદરથી એક અલગ સાફ મકસદ હોય, જો પૈસા નહીં હોય તો જીવન નહીં ચાલે. એટલા માટે આરસીએમ ની અંદર પૈસા પણ મૂક્યા છે ટીસી બાબા. અને જે આપણે બજારમાં કામ કરીએ છીએ એ કામની અંદર લગભગ 3 પ્રોફેશનલ આવે, જેમાં આપણે એવી રીતે પણ ગણાવી શકીએ કે ભાઈ એક નોકરી, ખેતી અને ત્રીજું છે વ્યાપાર. આ 3 સિવાય લગભગ કોઈક વ્યાપાર એવો બચે જેને આપણે તે રીતે ગણી શકીએ. બાકી આ લગભગ આપણે બેઠા એમાંથી કોઈ ભાઈ, કોઈ બેન શેમાં હશે? આ 3. યા તો પોતાનો નાનો મોટો પર્સનલ કારોબાર હશે, યા તો કોઈ નોકરી, ખેતી, વ્યાપારમાં હશે. આના સિવાય ઇન્કમનો સ્ત્રોત આપણી પાસે બીજો નથી સાહેબ. હા, હોઈ શકે કોઈ મતલબ લોયલ્ટી પ્લાનમાં ચાલતું હોય, જેમ કે રિયલ એસ્ટેટમાં હોય, કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, યા તો કોઈ બિલ્ડર હોય, તો એ લોયલ્ટી પ્લાનમાં કામ કરે છે, એ પણ એની અંદર આવે. તો આપણે આ 3 માની લઈએ. હવે આ 3 ગમે તેવડું હોય, ચાહે વેપાર ગમે તેટલો હોય, નોકરી ગમે તેટલી હોય, ખેતી ગમે એવડી હોય, આ 3 કામ એવા છે જેની અંદર માણસે આખરે હાજર રહેવું પડે અને રહેવું જ પડે. નોકરીમાં હાટે મોકલીએ કઈ ન ચાલે. એક ડોક્ટર ગમે તેટલા પાવરફુલ ડોક્ટર હોય, એનું ઓપરેશન એ જ કરી શકે, એનો છોકરો બીજે દિવસે ખુરશી પર જાય તો એ કરી શકે. એક વકીલ ગમે તેવો પાવરફુલ વકીલ હોય, પણ કદાચ બાય ચાન્સ પગ સ્લેપ થાય તો એનો કેસ, એનું સંતાન વગર ડિગ્રીએ ત્યાં કેસ કોર્ટમાં જઈને લડી શકે. તો કહેવાનો મતલબ મારો એમ છે કે જેટલી પણ જોબ છે, ભલે આજે લાખો રૂપિયાની હોય, પણ એ જોબની અંદર વ્યક્તિ છે, વ્યક્તિ નાશવંત છે. જ્યાં સુધી એની જોબ, એનું કામ, ત્યાં સુધી એને પૈસા આપશે. બીજે દિવસે કામ પર નહીં જાય તો, નોકરી પર નહીં જાય તો, આજકાલ પેન્શન વાળી સિસ્ટમ તો ખતમ છે. ઘણા બધા ગવર્મેન્ટ અધિકારીઓ ક્યાંક મળે, અમારે તો પણ એ હવે નથી સાહેબ. પેન્શન વાળું પણ એક આરે હિસાબ કરી દે, જો તમારું માયા મૂડી એક સાથે, એનું તમારે ઇન્વેસ્ટ કરવું, રોકાણ કરવું, છોકરા ભણાવવા, મકાન લેવું, જે લેવું એ એક આરે હિસાબ. પછી સરકાર છૂટી અને તમે નોકરી આવી ગઈ ભાઈ. ખેતીમાં મેં હમણાં જેમ વાત કરી એમ હજી વાવવાનું બાકી, વધારે ગમેડી દીધું તો બળેતરા તો ત્યાંય છે. અને ત્યાંય કે ખૂબ ધ્યાન રાખવું પડે ભાઈ. અને બધું ધ્યાન રાખ્યા પછી પણ પાકના ભાવ ઝેડમાં નક્કી થાય, આપણે ઈચ્છીએ એવા આવતા નથી. અને ત્યાં મોટી ખેતી હોય તો 2 પૈસા થાય, બાકી નાની ખેતીમાં રોટલી, દાળ, કઢી, ખીચડી થાય. વ્યાપાર
વ્યાપારની અંદર તો આપણે પહેલા જ વાત કરી કે નો આવે તોય બળતરા ને એકારે વધારે આવી જાય તોય બળતરા તો છે જ, પણ લાખો લગાવીને બળતરા છે સાહેબ. ધંધાનો નિયમ શું હે? જો લાખો કમાવા હોય તો કરોડો રોકવા પડે, કરોડો કમાવા હોય તો ખરબો રોકવા પડે. બધા પાસે છે નહીં, આપણી પાસે કાંઈ નહીં, એનો ધંધો કરો બધા. હવે 2-5 લાખનો થોડો ધંધો થાય, રેકડી થાય, સમોસા શું થાય? તો કહેવાનો મારો એ છે કે આ ત્રણની અંદર આજ લગભગ આપણા 98% લોકો સંકળાયેલા છે. કેટલા ટકા? અને આ 98% લોકોને પાછું અમીર બનવું છે. બનવું કે નહીં બેન? હવે વિચારો તમે, જે ધંધામાં જુગાડ જ નથી, અમીર બનવા. હવે ત્યાં આપણે સપનાઓ લઈને બેઠા કે હું આમાં રેન્જ રોવર કારમાં ફરીશ, હે રેન્જ રોવર શીખવા પડશે, મર્સિડીઝ. સપનાઓ લોકો જેવે છે ભાઈ, એને ભલે કોઈ વાંધો નહીં, સપનાઓ માણસ સેવી શકે, પણ કહેવાનો મતલબ મારો એમ છે કે એની અંદર એક ફોર્મ્યુલા નથી. ફોર્મ્યુલા કાર ગમે એવી સારી હોય, ગમે એટલા વાળી હોય, એ રોડ ઉપર દોડે, પછી એને હવામાં ઉડવાનો જુગાડ નહીં, એ કઈ ઉડી ન શકે. પછી કરોડોની હોય તોય એમાં જુગાડ નથી, એમ આમાં જુગાડ નથી. સપના છે, જુગાડ સમજાય મુદ્દો? એમ સ્ટીમર એ દરિયામાં આવે, પછી રોડે ન ચડાવે, ટ્રાફિક ભેગું પડતું રહે. જ્યાં જેના માટે જે બન્યું છે ત્યાં એ સારું લાગે. એમ આ જે કન્સેપ્ટ છે ને, આ કન્સેપ્ટ આપણા ઘરનું ભરણ પોષણ કરી શકે, એમાંથી બહુ લાંબુ થઈ શકે. આના માટે મારે જો કંઈ કરવું હોય અને પરિવાર માટે એક સિક્યુરિટી જેવું કંઈ મારે ઊભું કરવું હોય તો આમાં પૈસા તો મળે છે, પણ એ ટોટલ પૈસા કેવા મળે છે? એક્ટિવ. એક્ટિવનો મતલબ થાય તમે હાજર છો ત્યાં સુધી. હે જુગાડ સીણ એવું કોઈ નહીં, તેમ છતાં પણ મળે. એ કેવા મળે છે? એક્ટિવ. કાલ પર કામ પર ન જાઓ તો પછી તમને બીજે દિવસે કાંઈ મળવાનું નથી સાહેબ. અને આપણે બધા જે માટે આવ્યા છે એ મુદ્દો છે આરસીએમની મળતી સુરક્ષા, આરસીએમમાં મળતી સિક્યોરિટી, આરસીએમમાં મળતી રોયલ્ટી. કોણ ઓળખે છે રોયલ્ટીને? અડધાથી વધારે ભાઈઓને ખબર નથી. તો આ બધામાં આપણને ખબર જ છે પૈસા તો મળે, પણ રોયલ્ટી આજ દિન સુધી જેને મળી છે એવા 2-3 એક્ઝામ્પલ હું તમને આપી શકું. એક લેખક, એક ગાયક અને એક સંગીતકાર, જેને ભગવાને ગોડ ગિફ્ટ આપી, જેણે સારા પુસ્તકોનું વિમોચન કર્યું. એ નથી, પણ દુનિયામાં ગમે ત્યારે એને લખેલું પુસ્તક વેચાય, એની ગમે એટલા પેઢીએ પણ એને પૈસા મળે. આને કહેવાય રોયલ્ટી. જેને ગાયક, જેનું ગળું સારું હતું અને ગીત ગાયું, આજ એ નથી, પણ એને ગાયેલા ગીત કોઈ લોકો સાંભળે, કોઈ લોકો કેસેટ રૂપે ખરીદે, યા તો એમબીના રૂપમાં પણ એના ઘરે જાય, એ કહેવાય પૈસા, એને કહેવાય રોયલ્ટી. એ નથી, એની બીજી, ત્રીજી, 5મી પેઢીએ પણ પૈસા હજુ જાય છે. અને વૈજ્ઞાનિક, જેને શોધ કરી, જેને કંઈક આવિષ્કાર કર્યો, આવા લોકોને જે મળ્યું એ રાજુભાઈ રોયલ્ટી ઇન્કમ છે. હવે આપણે 3માંથી એકેયમાં ન આવ્યા, વૈજ્ઞાનિકમાં નથી, લેખકમાં નથી અને ગાયકમાં નથી. હવે આગળ જેવા અવાજને કોણ સાંભળે? તો એકેયમાં નથી આપણે. તો શું આપણો રોયલ્ટીનો અધિકાર નહીં? આમાં નથી. પણ યસ, આરસીએમના ટીસી ઝાબડા એમ કહે કે આ 3 માણસ તો હતા ને અંતે. આ જો રોયલ્ટી લઈ શકતા હોય તો આ ધરતી ઉપરનો દરેક માણસ રોયલ્ટીનો હકદાર છે. હું એવું પ્લેટફોર્મ આપું, ભલે એ વૈજ્ઞાનિક નથી, ગાયક નથી, લેખક નથી, પણ હું એવું પ્લેટફોર્મ આપું કે જે આરસીએમની અંદર રોયલ્ટીનો અચીવર બની શકે. કદાચ કોઈ ગીત સાંભળે તો એને પૈસા મળે, કદાચ એ આવિષ્કાર કદાચ લુપ્ત થઈ જાય તો એને પૈસા બંધ પણ થઈ શકે. ખતરાની રોયલ્ટી છે, પણ આરસીએમની એવી પાવરફુલ રોયલ્ટી છે કે જે નાવાના સાબુમાંથી નીકળે, પીવાથી ચામાંથી નીકળે, ખવાતા તેલમાંથી નીકળે, અમારી બેન મોઢે લગાડે ક્રીમ એમાંથી નીકળે, સાડીમાંથી નીકળે, ટાઈમાંથી નીકળે, બૂટમાંથી નીકળે, મોજામાંથી નીકળે. સાહેબ, સૌથી પાવરફુલ રોયલ્ટી છે છાબડે આરસીએમ. કોની તાકાત છે આ રોકી શકે? બતાવો. અરે નમકમાંથી નીકળે રોયલ્ટી. સમજાય રોયલ્ટી? અને શા માટે જોઈએ? તો આજ રોજબરોજ આપણી આજુબાજુમાં કંઈક એવી ઘટનાઓ ઘટે છે. માણસ સવારે કામ પર જાય છે, સાંજે ઘરે નથી પહોંચતો. કોઈ એવી અનહોની ઘટના ઘટી જાય કે જેમાં જે માણસે પોતાનું જીવન ટૂંકાવી દીધું,
કોઈ પણ ઘટના ઘટી ગઈ, એક્સિડન્ટ થયું યા તો આકસ્મિક કોઈ ઘટના થઈ, એટેક આવ્યો, પછી અમારા ગામડામાં તો એવું કે ઈ બપોરે તો હતા, સાંજે કઈ ઘટનાઓ ઘટી છે ભાઈ, રોજ બરોજ ઘટે છે. અને તમે બધાય પેપરમાં વાંચો પણ, ટીવીમાં ન્યૂઝમાં પણ જોવો છો. સાહેબ કોઈ ઘટના એવી ઘટે ત્યાં સુધીની આપણે પ્રતીક્ષા નથી કરવાની. આપણે હર હાલમાં જે દિવસની રોયલ્ટી સમજાણી તે જ દિવસે ડેટ નાખી દો કે આ તારીખ સુધીમાં મારા ઘરે મારા પરિવારમાં આરસીએમની રોયલ્ટી જોઈએ. આ ભૂખ છે ભાઈ, આના માટે આરસીએમ. અને આજ તો તમે તમારી જિંદગી ગમે તે રીતે કાપી લેશો, પણ આવનારી પેઢી નહીં કાપે. આવનારા સંતાનો તમારી જેવી જિંદગી નહીં જીવી શકે. તમે ચલાવી લીધું બાઇકમાં, એ નહીં ચલાવે. એ જેવું 8મામાં આવશે 10મામાં આવશે એટલે એને એપલનો ફોન જોશે. મોંઘવારી વધતી જાય છે, ખુદ કેને પૂછો, મોંઘવારી વધતી જાય છે ભાઈ. તો આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખી, પરિવારની સેફટીને ધ્યાનમાં રાખી, સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને આપણે બધાએ દિલથી આરસીએમ કરવાનું છે, મન અને આત્માથી આરસીએમ કરવાનું છે, લોકોના ભલા માટે આરસીએમ કરવાનું છે. આરસીએમ એક મિશન છે અને મિશનને ઘર ઘર સુધી પહોંચાડવાનું એ કામ આપણું છે. મને વિશ્વાસ છે કે તમે જેટલા પણ ભાઈ બહેન આવ્યા એ કામ આજથી અત્યારથી આ સ્ટાર્ટઅપ કરશો. પૂરી 1.5 કલાકની અંદર કંઈ પણ ક્ષતિ રહી હોય, બોલવામાં કંઈક મિસ્ટેક થઈ હોય, કોઈ શબ્દ એવો નીકળી ગયો હોય કે તમને અટપટો લાગ્યો હોય તો માફ કરજો. મેં તો પ્રયાસ કર્યો કે દિલથી હું તમને એક આરસીએમ બતાવું, સમજાયું નથી, બતાવવા માટે મેં પ્રયાસ કર્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. જોરદાર તાલી સાથે આપણે 1 મિનિટ માટે સંજયભાઈ સંગલિયાને ઇન્વાઇટ કરીએ. સમય પણ આપણો થઈ ગયો છે. ફરી એકવાર જોરદાર તાલી. જોરદાર તાલી રાઘવભાઈ માટે. સ્પેશિયલ ઊંચા કોટડાથી આપણને સ્પેશિયલ પાવરફુલ ટ્રેનિંગ આપવા માટે જે બધાયરા છે. તો હું તો કહું છું ફરીથી દિલથી તાલી પાડું છું. થેન્ક યુ. તો ખૂબ ખૂબ બધાનો આભાર. બીજું કે આજ જે માહોલ છે ને એ દર સોમવારે થવો જોઈએ, કારણ કે અહીંયા આપણે જે લીડર લાવીએ છીએ ને એ બધાય ટેકનિકલથી ઉપર જ હોય છે અને જે લીડર આવશે ને એ કંઈક ને કંઈક તમને નવું પીરસશે. તો દર વખતે કહેવાય ને દર સોમવારે આજની વીકલી મીટિંગમાં આપને કયો પોઈન્ટ સારો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો. આવા વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. તમે આ વિડીયો કયા શહેર કે ગામથી જુઓ છો તે કોમેન્ટમાં જણાવશો. બીજો છે આપણે આભાર. તૈયારી